ઓકે, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. માય નર્સિંગ એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. સાયકેટ્રિકની અંદર આપણે પ્રિવિયસલી ઘણા બધા ટોપિક્સ જે છે ડિસ્કસ કરેલા છે અને આગળ આપણે હવે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, ધેટ ઇઝ ટ્રીટમેન્ટ મોડાલિટીઝ એન્ડ થેરાપીઝ. બરાબર. હવે જેટલા નંબર ઓફ સાયકેટ્રિક ડિસઓર્ડર્સ છે, તો જેવી રીતે એ ડિસઓર્ડરને આપણે ડિટેલમાં ભણીએ છીએ, એવી જ રીતે એ ડિસઓર્ડરને ટ્રીટ કરવા માટે કઈ કઈ થેરાપીઝ, કઈ મેડિકેશન્સ અથવા તો કઈ ટ્રીટમેન્ટ મોડાલિટીઝનો યુઝ થાય છે, એ આજના લેક્ચરમાં આપણે જોઈશું. નમસ્કાર મિત્રો, હું ઋત્વી પટેલ. આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ ફ્રોમ ઇન્ટ્રોડક્શન, દેટ વોટ ઇઝ સાયકોફાર્મેકોલોજી. બરાબર. સાયકેટ્રિક ડિસઓર્ડરને ટ્રીટ કરવા માટે આપણે જે મેડિકેશન્સનો યુઝ કરીએ છીએ, એની સ્ટડી કરીએ એને આપણે કહીએ સાયકોફાર્મેકોલોજી. મતલબ defined as the study of drugs used to treat psychiatric disorder. સાયકેટ્રિક ડિસઓર્ડરને ટ્રીટ કરવા માટે આપણે જે ડ્રગ્સનો યુઝ કરીએ એને કહેવાય સાયકોફાર્મેકોલોજી. બરાબર. ઓકે, નેક્સ્ટ છે, હવે જ્યારે કોઈ પણ ડ્રગ એડમિનિસ્ટર થાય, બરાબર, અથવા તો કોઈ પણ ડ્રગ આપણે એડમિનિસ્ટર કરીએ, તો એના માટે સાયકોફાર્મેકોલોજીની અંદર અમુક સિલેક્ટેડ એવી ટર્મ્સ છે કે જે આપણા નોલેજની અંદર હોવી જોઈએ. બરાબર. એમાં ફર્સ્ટ છે એફિકસી. નાઉ વોટ ઇઝ એફિકસી? તો એફિકસી રિફર્સ ટુ ધી મેક્સિમલ થેરાપ્યુટિક ઇફેક્ટ. મેક્સિમલ થેરાપ્યુટિક ઇફેક્ટ ધેટ અ ડ્રગ કેન અચીવ. હવે જ્યારે તમે કોઈ પણ ડ્રગને એડમિનિસ્ટર કરો છો, તો એ પોતાની કેટલી મેક્સિમમ ઇફેક્ટ આપી શકે છે એને કહેવાય એ ડ્રગની એફિકસી. બરાબર. કોઈ પણ ડ્રગ તમે જ્યારે એડમિનિસ્ટર કરો, તો એનું એક પર્ટિક્યુલર ફંક્શન હોય કે આ કામ માટે આ ડ્રગ આપવામાં આવે છે. તો એ પોતાનું કામ કેટલું સારી રીતે કરી શકે છે, એ કેટલી મેક્સિમમ થેરાપ્યુટિક ઇફેક્ટ આપી શકે છે, ધેટ ઇઝ એફિકસી. બરાબર. નેક્સ્ટ છે પોટેન્સી. બરાબર. which describes amount of drug needed to achieve that maximum effect. બરાબર. હવે આપણે શું વાત કરી કે કોઈ પણ ડ્રગની એક મેક્સિમમ થેરાપ્યુટિક ઇફેક્ટ આપે એને કહેવાય એની એફિકસી. હવે એ થેરાપ્યુટિક ઇફેક્ટ સુધી પહોંચવા માટે જે અમાઉન્ટ ઓફ ડ્રગ રિક્વાયર્ડ હોય એને કહેવાય એ પર્ટિક્યુલર ડ્રગની પોટેન્સી. બરાબર. તો કોઈ પણ ડ્રગ જે છે આ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરતી હોય, એક એની એફિકસી હોય અને એક એની પોટેન્સી હોય. નાઉ વોટ ઇઝ એફિકસી? જે આપણે જોયું કે મેક્સિમમ થેરાપ્યુટિક ઇફેક્ટ, કે મેક્સિમમ થેરાપ્યુટિક ઇફેક્ટ એ કેટલી આપી શકે છે. એન્ડ નાઉ વોટ ઇઝ પોટેન્સી? તો કે એ મેક્સિમમ થેરાપ્યુટિક ઇફેક્ટ આપવા માટે કેટલા અમાઉન્ટ ઓફ ડ્રગ જે છે એ નેસેસરી છે એને કહેવાય એની એ ડ્રગની પોટેન્સી. બરાબર. નાઉ અનધર થિંગ ઇઝ હાફ લાઈફ. હવે કોઈ પણ ડ્રગ જ્યારે તમે એડમિનિસ્ટર કરો, તો એ હંમેશા હરેક ડ્રગની એક પર્ટિક્યુલર હાફ લાઈફ હોય. નાઉ વોટ ઇઝ હાફ લાઈફ? તો કે હાફ લાઈફ જે છે ને, આ ટી હાફ આનાથી ડિનોટ થાય. બરાબર. ઇટ્સ ધ ટાઈમ ઇટ ટેક્સ ફોર હાફ ઓફ ધી ડ્રગ ટુ બી રિમૂવડ ફ્રોમ બ્લડ સ્ટ્રીમ. બરાબર. હવે એક વસ્તુ તમને ખબર છે કે જ્યારે આપણે કોઈ પણ ડ્રગ એડમિનિસ્ટર કરીએ, તો એની એક ફાર્મેકોકાઇનેટિક્સ હોય કે કોઈ પણ ડ્રગ જે છે એ કેવી રીતે એડમિનિસ્ટર, મતલબ કે કેવી રીતે એબ્ઝોર્બ થઈ, કયા રૂટથી એનું ડિસ્ટ્રીબ્યુશન થયું, કયા રૂટથી એનું મેટાબોલિઝમ થયું અને કયા વેમાં એનું એક્સક્રીશન થાય છે. બરાબર. તો હવે આ પ્રોસેસ દરમિયાન ડ્રગ જ્યારે સિસ્ટમિક સર્ક્યુલેશનની અંદર આવે, મતલબ કે તમારી બ્લડ સ્ટ્રીમની અંદર આવે, ત્યારે એની સાચી ઇફેક્ટ આપવાની શરૂઆત કરે, મતલબ કે એ મીડિયમથી એનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ થાય. બરાબર. હવે જ્યારે કોઈ પણ ડ્રગ, ફોર એન એક્ઝામ્પલ આપણે 500 mg પીસીએમની વાત કરીએ. બરાબર. આ 500 mgની ટોટલ પીસીએમનો ડોઝ છે. હવે આ 500 mgમાંથી 250 mg ડ્રગને બ્લડ સ્ટ્રીમમાંથી એક્સક્રીટ થતા જે ટાઈમ લાગે એને કહેવાય પીસીએમની હાફ લાઈફ. ફોર એક્ઝામ્પલ એ ટાઈમ છે 2 કલાક. ફોર એન એક્ઝામ્પલ એ ટાઈમ છે 2 hours. બરાબર. કે 2 hours અંદર 250 mg પેરાસિટામોલ જે છે એ બ્લડમાંથી એક્સક્રીટ થઈ જાય છે. બરાબર. હવે 2 કલાકની અંદર 250 જતી રહી.
મતલબ કે હજુ 250 એની બ્લડ સ્ટ્રીમમાં છે કે જો હજુ 2 કલાક માટે વર્ક કરશે. તો ટોટલ આખી ડ્રગનો ઇફેક્ટિવ ટાઈમ પીરિયડ કેટલો રહ્યો? 4 કલાક. તો હવે જ્યારે તમારે ફરીથી એ ડ્રગની જે બી ડોઝની રિક્વાયરમેન્ટ હશે એ ક્યારે હશે? તો કે 4 કલાક પછી. બરાબર. તો કહેવા શું માંગે છે કે જ્યારે કોઈ પણ ડ્રગ ક્યારે કેટલા સમય માટે કયા વેની અંદર એડમિનિસ્ટર કરવી, પ્રિસ્ક્રાઇબ કરવી એ નક્કી થાય એ ડ્રગની હાફ લાઈફ ઉપરથી. બરાબર. જેટલી લાંબી હાફ લાઈફ હશે મતલબ કે એ એટલો વધારે સમય માટે બ્લડ સ્ટ્રીમની અંદર પ્રેઝન્ટ હશે. બ્લડ સ્ટ્રીમની અંદર પ્રેઝન્ટ હશે મતલબ કે એનું ફંક્શન પ્રોપરલી કરે છે. જો એ એક્સક્રીટ આઉટ થઈ જાય છે તો મતલબ કે એ ડ્રગ આપણા બોડીમાંથી બહુ જલ્દીથી એલિમિનેટ થઈ જાય છે અને એને એડમિનિસ્ટર કરવાની ફ્રીક્વન્સી આપણે વધારવી પડશે. બરાબર. તો હાફ લાઈફ મતલબ શું? તો કે કોઈ પણ ડ્રગ એના હાફ અમાઉન્ટને બ્લડ સ્ટ્રીમમાંથી રિમૂવ થતાં જે ટાઈમ લાગે એને કહેવાય એ ડ્રગની હાફ લાઈફ. બરાબર. હવે જેટલી શોર્ટર હાફ લાઈફ એટલું ડ્રગનો ડોઝ જે છે એ તમારે વધારે આપવો પડે. ડ્રગની જે ફ્રીક્વન્સી છે એ તમારે વધારે આપવી પડે. જેટલી કોઈ પણ ડ્રગની હાફ લાઈફ વધારે એટલી ડ્રગ બ્લડ સ્ટ્રીમની અંદર ઝાઝો સમય માટે પ્રેઝન્ટ રહેશે અને એને તમારે વારંવાર આપવાની જરૂર નહીં પડે. તો કોઈ પણ ડ્રગનું જે ફ્રીક્વન્સી છે કે એને આપણે ઓડી આપીએ, વન્સ અ ડે આપીએ છીએ કે થ્રાઇસ અ ડે, ટ્વાઇસ અ ડે આપીએ છીએ, ખાલી નાઇટ ટાઈમે આપીએ છીએ, એ શાના ઉપરથી નક્કી થાય? તો કે જે તે ડ્રગની હાફ લાઈફ ઉપરથી. બરાબર. નેક્સ્ટ જુઓ ન્યુરોટ્રાન્સમીટર્સ. બરાબર. હવે સાયકોફાર્મેકોલોજીની અંદર ન્યુરોટ્રાન્સમીટર્સ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે? તો કે ન્યુરોટ્રાન્સમીટર્સ આર કેમિકલ મેસેન્જર્સ ધેટ કેરી સિગ્નલ્સ બિટવીન ન્યુરોન્સ, મસલ્સ એન્ડ ગ્લેન્ડ્સ. They are essential for nervous system and many bodily functions. આપણે સ્ટાર્ટિંગનો જે ઇન્ટ્રોડક્શન ટુ સાયકેટ્રી વાળા લેક્ચરની અંદર જોયેલું હતું કે હાઉ ન્યુરોટ્રાન્સમીટર્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર આર મેન્ટલ ફંક્શન અથવા તો બોડીલી ફંક્શન્સ. બરાબર. તો સાયકોફાર્મેકોલોજીની અંદર ન્યુરોટ્રાન્સમીટર્સનો રોલ શું છે? તો કે આપણે એવું ડિસ્કસ કરેલું હતું કે જ્યારે ન્યુરોટ્રાન્સમીટર પોતાના નોર્મલ અમાઉન્ટ કરતાં ઓછું થઈ જાય અથવા તો વધી જાય ત્યારે જે તે પર્સનને સાયકેટ્રિક ડિસઓર્ડર જોવા મળે. તો અહીંયા શું છે કે જે ન્યુરોટ્રાન્સમીટર પર્ટિક્યુલર ઓછું થઈ ગયું છે અથવા તો જે વધી ગયું છે એને આપણે બેલેન્સ કરવાનું છે. બરાબર. તો એ પ્રકારની મેડિકેશન્સ આપવા માટે તમને ન્યુરોટ્રાન્સમીટર્સનું નોલેજ હોવું જોઈએ. ધેન આફ્ટર આવે છે રિસેપ્ટર્સ. બરાબર. હવે રિસેપ્ટર્સ શું હોય? તો કે રિસેપ્ટર્સ આર સ્પેશિયલાઇઝ્ડ પ્રોટીન મોલિક્યુલ્સ લોકેટેડ ઓન સેલ સરફેસ, inside the cell or within the cell membrane which receive signal from chemicals, neurotransmitters or drugs. બરાબર. કોઈ પણ જે બી ન્યુરોન છે એ ન્યુરોનના એન્ડ ઉપર આવેલા હોય અથવા તો એ ન્યુરોન જ્યાં પૂરો થાય અને બીજું ન્યુરોન જ્યાં શરૂ થાય ત્યાં આવેલા હોય રિસેપ્ટર્સ. આ રિસેપ્ટર્સનું ફંક્શન શું છે? તો કે જે બી સિગ્નલ એને મળે છે આઈધર ફ્રોમ ન્યુરોટ્રાન્સમીટર્સ, આઈધર ફ્રોમ ડ્રગ્સ ઓર ફ્રોમ હોર્મોન્સ, એને શું કરશે? રિસીવ કરશે અને એના અકોર્ડિંગ જે છે એની જે બી ફંક્શનાલિટી હશે એના અકોર્ડિંગ વર્ક કરશે. બરાબર. તો આ બેઝિક વસ્તુ છે રિસેપ્ટર્સ, જે હંમેશા સેલ મેમ્બ્રેનની ઉપર એની અંદર અથવા તો વિધિન સેલ મેમ્બ્રેન અથવા તો ઇનસાઇડ ઓફ ધી સેલ જે છે એ પ્રેઝન્ટ હોય. બરાબર. હવે they act like locks and the chemical messengers act like key. બરાબર. આપણે જેમ લોક એન્ડ કી કહીએ એવી રીતે આ રિસેપ્ટર્સનું ફંક્શન છે. બરાબર. રિસેપ્ટર શું છે? તો કે એક પ્રકારના લોક છે અને ન્યુરોટ્રાન્સમીટર્સ જે છે એ શું છે? તો કે એક પ્રકારની કી છે. એ કી જ્યારે પર્ટિક્યુલર લોકમાં લગાવવામાં આવે ત્યારે જ તાળું ખુલે. બરાબર. તો એ પર્ટિક્યુલર રિસેપ્ટર જ્યારે પર્ટિક્યુલર કોઈ એક સ્પેસિફિક ન્યુરોટ્રાન્સમીટર એની જોડે બાઇન્ડ થાય તો જ વર્ક કરે. ફોર એન એક્ઝામ્પલ, ડોપામિન રિસેપ્ટર્સની વાત કરીએ તો જે સેલ્સ ઉપર ડોપામિનના રિસેપ્ટર છે એ માત્ર ડોપામિનને જ એની જોડે બાઇન્ડ કરશે, એ બીજા કોઈ બી એક્સ્ટ્રા ન્યુરોટ્રાન્સમીટરને એની જોડે બાઇન્ડ કરશે નહીં. બરાબર. તો એને કહેવાય રિસેપ્ટર્સ. નેક્સ્ટ શું છે? તો કે એન્ટાગોનિસ્ટ અને એગોનિસ્ટ. બરાબર. હવે આપણે જે બી ડ્રગ એડમિનિસ્ટર કરીએ છીએ બરાબર એ બે ટાઈપની હોય.
કાં તો આ રિસેપ્ટર્સને બ્લોક કરતી હોય અને કાં તો આ રિસેપ્ટર્સને એક્ટિવેટ કરતી હોય, બરોબર. તો હવે એવી ડ્રગ્સ કે જે આ રિસેપ્ટરને એક્ટિવેટ કરે એને કહેવાય એગોનિસ્ટ, અને એવી ડ્રગ્સ કે જે આ રિસેપ્ટરને બ્લોક કરે એને કહેવાય એન્ટાગોનિસ્ટ, બરોબર. ડ્રગ્સ જે છે એ બે રીતે કોઈ પણ રિસેપ્ટર ઉપર વર્ક કરે, કાં તો એ રિસેપ્ટરને એક્ટિવેટ કરે અને કાં તો એ રિસેપ્ટરને બ્લોક કરે, બરોબર. કાં તો એ રિસેપ્ટરને શું કરે, એક્ટિવેટ કરે અને કાં તો એ રિસેપ્ટરને બ્લોક કરે, બરોબર. હવે શું કામ, તો કે સમટાઈમ્સ આપણા બ્રેઇનની અંદર અમુક ન્યુરોટ્રાન્સમીટર છે એનું લેવલ વધી ગયું છે, તો શું કરવું પડશે, એના રિસેપ્ટરને આપણે ઓછું કરવા માટે બ્લોક કરવા પડશે. તો એ ટાઈમે જે એન્ટાગોનિસ્ટ મેડિકેશન્સ જે છે, રિસેપ્ટર્સ છે, એ જે ડ્રગ છે એ કેના ઉપર વર્ક કરશે, તો કે એ રિસેપ્ટર્સને બ્લોક કરશે, રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ ડ્રગ કહેવાશે. સમટાઈમ્સ એવું થશે કે ન્યુરોટ્રાન્સમીટરનું લેવલ બ્રેઇનમાં બહુ જ ઓછું થઈ ગયું છે, તો હવે એને વધારવા માટે એના રિસેપ્ટર્સને આપણે શું કરવા પડશે, એક્ટિવેટ કરવા પડશે, કે જેટલા વધારે રિસેપ્ટર એક્ટિવેટ થશે એટલું વધારે એ ન્યુરોટ્રાન્સમીટર એ રિસેપ્ટર્સ જોડે બાઇન્ડ થશે, એનું લેવલ જે છે એ બ્રેઇનમાં મેન્ટેન રહેશે અને જે બી સાયકેટ્રિક ડિસઓર્ડર અથવા તો જે બી સાયકેટ્રિક સિમ્ટમ જોવા મળે છે એની સિવિયરિટીની અંદર રિડક્શન જોવા મળશે. ક્લિયર? આપણે બેઝિક ટર્મિનોલોજીસની અંદર શું જોયું, તો કે પહેલું જોયું કે એફિકસી કોને કહેવાય, પોટેન્સી કોને કહેવાય, હાફ લાઈફ કોને કહેવાય, ન્યુરોટ્રાન્સમીટર, રિસેપ્ટર્સ અને એગોનિસ્ટ, એન્ટાગોનિસ્ટ, બરાબર. તો શું હોય એફિકસી, મતલબ કે કોઈ પણ ડ્રગ મેક્સિમમ થેરાપ્યુટિક ઇફેક્ટ કેટલી અચીવ કરી શકે છે, ધેટ ઇઝ એફિકસી. નાઉ ટુ અચીવ ધેટ મેક્સિમમ થેરાપ્યુટિક ઇફેક્ટ કેટલી અમાઉન્ટ ઓફ ડ્રગ રિક્વાયર્ડ છે, ધેટ ઇઝ પોટેન્સી, બરાબર. અને હવે કોઈ પણ ડ્રગ છે તો એની એક પર્ટિક્યુલર હાફ લાઈફ હોય. હાફ લાઈફ મતલબ શું, તો કે એ પર્ટિક્યુલર ડ્રગ જેટલા અમાઉન્ટમાં હોય, જેટલા મિલીગ્રામની અથવા તો જે બી અમાઉન્ટની ડ્રગ હોય, 250, 500, 100 વોટેવર, એમાંથી હાફ ઓફ ધી ડ્રગ અમાઉન્ટને તમારી બ્લડ સ્ટ્રીમમાંથી બહાર નીકળતા જે સમય લાગે છે એને કહેવાય હાફ લાઈફ. હવે આ હાફ લાઈફ જેટલી નાની હશે તો મતલબ કે એ ડ્રગ બહુ ઇઝીલી તમારા બોડીમાંથી એક્સક્રીટ આઉટ થઈ જાય છે, બહુ જલ્દીથી એ તમારી બોડીમાંથી એક્સક્રીટ આઉટ થઈ જાય છે. તો તમારે એ પર્ટિક્યુલર ડ્રગનો ડોઝ કેવો કરવો પડશે, વધારે કરવો પડશે, એ ડ્રગ તમારે વધારે વખત એડમિનિસ્ટર કરવી પડશે. જો એ પર્ટિક્યુલર ડ્રગની હાફ લાઈફ લોંગર હોય, મતલબ કે એ ડ્રગ તમારા બ્લડ સ્ટ્રીમની અંદર લાંબા સમય માટે સ્ટે કરે છે, લાંબા સમય માટે રહે છે, એક્સક્રીટ થતાં એને વધારે સમય નથી લાગતો, બરાબર. એવી ડ્રગ તમારા બોડીની અંદર ઝાઝો સમય માટે રહેશે તો ઝાઝા સમય માટે એની ઇફેક્ટ આવશે, તો તમારે એ ડ્રગને ફરીથી આપવા માટેની ફ્રીક્વન્સી કેવી કરવી પડશે, ઓછી કરવી પડશે. એ હોય કોઈ પણ ડ્રગની હાફ લાઈફ. તેના આફ્ટર આપણે જોયું ન્યુરોટ્રાન્સમીટર, તો કે એવા કેમિકલ મેસેન્જર્સ છે કે જે ફ્રોમ વન ન્યુરોન ટુ અધર ન્યુરોન કમ્યુનિકેટ કરે છે અને મેસેજીસ પાસ કરે છે. તેના આફ્ટર આપણે જોયું રિસેપ્ટર્સ અને એગોનિસ્ટ, એન્ટાગોનિસ્ટ. નાઉ રિસેપ્ટર્સ મતલબ કે એવા પર્ટિક્યુલર સ્પેશિયલાઇઝ્ડ પ્રોટીન મોલિક્યુલ્સ કે જે સેલ મેમ્બ્રેન ઉપર અથવા ઇનસાઇડ ઓફ ધી સેલ વિધિન ધી સેલ પ્રેઝન્ટ હોય. એનું કામ શું છે, તો કે કોઈ પણ ડ્રગ, કોઈ પણ હોર્મોન, પણ ન્યુરોટ્રાન્સમીટર છે એની જોડે બાઇન્ડ થવાનું અને એ ડ્રગ, ન્યુરોટ્રાન્સમીટર, હોર્મોનનું જે ફંક્શન હોય એને એક્ઝિક્યુટ કરવાનું, બરાબર. હવે એ રિસેપ્ટર્સ, જે કોઈ પણ એવી ડ્રગ કે જ્યાં રિસેપ્ટર્સને એક્ટિવેટ કરતી હોય એવી ડ્રગને આપણે કહીએ રિસેપ્ટર એગોનિસ્ટ, અને કોઈ પણ એવી ડ્રગ કે જ્યાં રિસેપ્ટર્સને બ્લોક કરતી હોય, ઇનિબિટ કરતી હોય, એને આપણે કહીએ રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ, બરાબર. હવે ઓવરઓલ ફાર્મેકોલોજી છે એ આટલાની અંદર જ બેઝડ હોય છે, બરાબર. કે કોઈ પણ ડ્રગ જ્યારે તમે પર્ટિક્યુલર સ્ટડી કરો, આપણા સાયકેટ્રીની અંદર આપણે એન્ટીસાયકોટિક્સ, એન્ટી ડિપ્રેશન્સ, મૂડ સ્ટેબિલાઇઝર્સ, એવી નંબર ઓફ ડ્રગ્સ જે છે આગળ આપણે સ્ટડી કરવાના છીએ, બરાબર. તો બધી જ ટ્રીટમેન્ટની અંદર મેડિકેશન્સનું જે બેઝ છે એ આટલી વસ્તુ છે, બરાબર. નાવ નેક્સ્ટ જનરલ ગાઈડલાઇન્સ રિગાર્ડિંગ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ઇન સાયકેટ્રી, બરોબર. હવે સાયકેટ્રી હોસ્પિટલની અંદર અથવા તો સાયકેટ્રિક વોર્ડની અંદર
જે ડ્રગ એડમિનિસ્ટર કરવાની જે ગાઈડલાઇન્સ હોય એ આપણી નોર્મલ કરતાં થોડી સ્ટ્રિક્ટ અને થોડી અલગ હોય, બરાબર. શું કામ? બિકોઝ વી આર ડીલિંગ વિથ અ પર્સન હેવિંગ સાયકેટ્રિક ડિસઓર્ડર, બરાબર. એના મૂડની અંદર, બિહેવિયરની અંદર, એના થોટ્સની અંદર ઘણું બધું ચેન્જ આવેલું હશે. નોર્મલી આપણે જે રીતે વસ્તુને પરસીવ કરીએ છીએ દે આર નોટ, બરાબર. આ વસ્તુને એ રીતે પરસીવ કરતા નથી. તો એના માઇન્ડની અંદર એવું સસ્પિશન ક્રિએટ ના થાય, અથવા તો એ પોતાના મૂડના આધારે કોઈ પણ ડ્રગ લે ના લે, અથવા તો કોઈ રોંગ ડ્રગને એડમિનિસ્ટર ના કરી લે. એટલા માટે અમુક ગાઈડલાઇન્સ છે આપણે ફોલો કરવાની હોય. આઉટ ઓફ ધેટ ધ ફર્સ્ટ વન ઇઝ the nurse should not administer any drug unless there is a written order, બરોબર. હવે એ તો કોમન વસ્તુ છે કે જ્યાં સુધી તમને રિટર્ન ઓર્ડર ના મળે ત્યાં સુધી આપણે કોઈ પણ ડ્રગ જે છે એડમિનિસ્ટર કરવાની નથી. The second one is all medications given must be charted on the patient case record sheet, બરાબર. જેટલી મેડિકેશન્સ તમે આપો છો એ પર્ટિક્યુલરલી તમારે જે પેશન્ટની રેકોર્ડ શીટ છે એની અંદર વિથ ડોઝ, વિથ રૂટ, વિથ નેમ ઓફ પેશન્ટ એને આપણે પર્ટિક્યુલરલી મેન્શન કરવાની રહેશે. નેક્સ્ટ છે વાઇલ ગિવિંગ મેડિકેશન આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો ઇન દેટ ફર્સ્ટ ઇઝ ઓલવેઝ એડ્રેસ ધ પેશન્ટ બાય નેમ એન્ડ મેક સર્ટેન ઓફ હિઝ આઈડેન્ટિફિકેશન, બરાબર. તમે જ્યારે કોઈ બી પેશન્ટને ડ્રગ એડમિનિસ્ટર કરવા માટે એના કોર્ટ પાસે જાઓ છો તો ફર્સ્ટલી વેરીફાઈ હિઝ ઓર હર નેમ, બરાબર. તમે એનું નામ લઈ અને એડ્રેસ કરી અને ધેન આફ્ટર એની આઈડેન્ટિટી વેરીફાઈ કરી અને ધેન આફ્ટર ડ્રગ જે છે એડમિનિસ્ટર કરવાની છે. ડુ નોટ લીવ ધ પેશન્ટ અન્ટિલ ધ ડ્રગ ઇઝ સ્વેલોડ. હવે જે સાયકેટ્રિક પેશન્ટ જે છે એ મૂડી ટાઈપનું છે, બરાબર. કે તમે તો એને મેડિકેશન આપી દીધી, પછી હવે એ લેશે નહીં લે, અથવા તો તમે જ્યાં ઊભા છો મોઢામાં મૂકી દેશે, પછી તમે જતા રહેશો એટલે એ વસ્તુને થૂકી કાઢશે, બરાબર. આવા બિહેવિયર જે છે સાયકેટ્રિક પેશન્ટના આપણે જોવા મળે. તો એઝ અ સાયકેટ્રિક નર્સ જ્યાં સુધી પેશન્ટ કમ્પ્લીટલી ડ્રગ સ્વેલો ના કરી લે ત્યાં સુધી આપણે એને છોડવાનું નથી, બરાબર. ડુ નોટ પરમિટ ધ પેશન્ટ ટુ ગો ટુ બાથરૂમ ટુ ટેક મેડિકેશન્સ. જો પેશન્ટ તમને એવું કહે છે કે ઓકે સિસ્ટર હું આ મેડિકેશન જાઉં છું, મારી રીતે લઈ લઈશ, અથવા તો હું બાથરૂમમાં જઈને પાણી લઈને લઈ લઉં છું, ડુ નોટ પરમિટ ધેટ, બરાબર. ધેટ મીન્સ કે પેશન્ટને મેડિકેશન લેવાની ઈચ્છા નથી. દેટ્સ વાય હી ઓર શી ઇઝ ગિવિંગ યુ એન એક્સક્યુઝ કે ભાઈ હું આ જગ્યાએ જઈને લઈ લઈશ. તમારે એ પરમિશન એને આપવાની નથી. આપણે એની પાસે જ ઊભું રહેવાનું છે જ્યાં સુધી એ ડ્રગને કમ્પ્લીટલી સ્વેલો કરી લે નહીં, બરાબર. ડુ નોટ અલાઉ વન પેશન્ટ ટુ કેરી મેડિસિન ટુ અનધર. હવે એ ટાઈમે જો કોઈ પેશન્ટ એમ કહે છે કે મારે ભાઈબંધી નિભાવી છે, હું મારા ફ્રેન્ડની દવા, મારા બાજુવાળા કોર્ટના પેશન્ટની દવા હું લઈ જાઉં, તો આપણે એ બી એને પરમિટ કરવાનું નથી. બિકોઝ ડિફરન્ટ પેશન્ટ્સ આર હેવિંગ ડિફરન્ટ પ્રોબ્લેમ્સ, આર ગિવન ડિફરન્ટ કાઇન્ડ ઓફ મેડિસિન્સ, બરાબર. હવે મિસ્ટેકનલી જો એ મેડિકેશન એડમિનિસ્ટર કરી લે છે તો દેટ વિલ કોઝ અ પ્રોબ્લેમ, બરાબર. તો તમારે પોતે ઇન્ડિવિજ્યુઅલી એક પેશન્ટ પાસે જઈ એક પેશન્ટ મેડિકેશન આપી જ્યાં સુધી એ મેડિકેશનને કમ્પ્લીટલી સ્વેલો ના કરી લે ત્યાં સુધી પાસે કોઈ પણ પેશન્ટને કોઈ બીજા પેશન્ટ મેડિકેશન નહીં. નાવ if it is necessary to leave the patient to get water, do not leave the tray within reach of patient. Now in case તમારી પાસે અથવા તો પેશન્ટ પાસે પાણી નથી, એ તમને એવું કહે છે કે મારે પાણીની જરૂર છે અને તમારે એના માટે પાણી લેવા જવું પડે છે, તો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ તમારી જે મેડિકેશનની ટ્રોલી છે, ટ્રે છે, એ ક્યારે પેશન્ટની પાસે છોડવાની નહીં. ઓકે, તમે જઈ શકો છો પાણી લેવા માટે અથવા તો વોટ એવર નેસેસરી વસ્તુ લેવા માટે, પણ દેટ ટાઈમ ટ્રોલીને તમારે જોડે જ કેરી કરવાની છે. અગેન ફરીથી પાણી વગેરે વસ્તુ જે છે લઈને આવવાનું અને પેશન્ટને જે છે મેડિકેશન આપવાની છે. નેક્સ્ટ છે do not force oral medication because of the danger of aspiration. This is especially important in stuporous patient, બરાબર. Now this is very important, બરાબર. શું છે તો કે પહેલું તો પેશન્ટને ક્યારેય ઓરલ મેડિકેશન જે છે ફોર્સ કરવાની નહીં, બિકોઝ ઇફ તમે ફોર્સફુલી એને ઓરલ મેડિકેશન આપશો તો સમટાઈમ્સ એસ્પિરેશનના કેસીસ જે છે ચાન્સીસ જે છે એ બનતા હોય છે અને વસ્તુ જે છે નોર્મલ કરવાની બદલે
અનધર વેની અંદર એક્ઝિક્યુટ થાય છે અને બીજો અનધર પ્રોબ્લેમ જે છે અરાઇઝ થઈ શકે છે. સેકન્ડ વસ્તુ, ઇફ પેશન્ટ ઇઝ સ્ટુપરસ. ના વોટ મીન બાય સ્ટુપરસ? તો સ્ટુપર કેવું છે કે પેશન્ટ જે છે એ કોન્શિયસ છે, બરાબર, બટ અનરિસ્પોન્સિવ ટુ હિઝ ઓર હર એન્વાયરમેન્ટ. પેશન્ટ જે છે એ પોતે કોન્શિયસ છે, એની કોન્શિયસનેસની અંદર કોઈ અલ્ટરેશન નથી, બટ એ પોતે પોતાના એન્વાયરમેન્ટને રિસ્પોન્ડ બી કરી શકતું નથી. કાઇન્ડ ઓફ નિયર ટુ કોમાવાળું સ્ટેજ. કોમાનું પેશન્ટ કેવું હોય કે જીવતું હોય, બરાબર, બટ એ કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપને કરી શકે નહીં, એ કોઈ પણ જાતનું રિએક્શન કોઈ બી એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈને આપી શકે નહીં. તો નિયર ટુ કોમાનું સ્ટેટ મતલબ કે સ્ટુપર. હવે એ કન્ડિશનમાં તમે ફોર્સફુલી જો પેશન્ટને ઓરલ મેડિકેશન આપો તો ઇન ધેટ કેસ એસ્પિરેશનના ચાન્સીસ બહુ વધારે થઈ જાય અને પ્રોબ્લેમેટિક સિચ્યુએશન જે છે એ ક્રિએટ થઈ શકે. એટલા માટે ફોર્સફુલી ક્યારેય ઓરલ એડમિનિસ્ટ્રેશન કરવાનું નહીં. સેકન્ડ થિંગ, ચેક ડ્રગ્સ ડેઇલી ફોર એની ચેન્જીસ ઇન કલર, ઓર્ડર ઓર નંબર. બરોબર, ડ્રગ્સને તમારે રેગ્યુલરપણે જે છે એના ચેન્જ ઇન કલર, ઓર્ડર અને નંબરની અંદર જે છે એ ચેક કરવાની રહેશે. બિકોઝ ડ્રગ્સ જે છે એ જ્યારે એક્સપાયર થઈ જાય ત્યારે સમટાઈમ્સ એની સ્મેલની અંદર, એના કલરની અંદર જે છે ચેન્જ જોવા મળે છે. બરાબર. નેક્સ્ટ, બોટલ શુડ બી ટાઇટલી ક્લોઝડ એન્ડ લેબલ. હરેક ડ્રગ એને તમારે ટાઇટલી ક્લોઝ કરી અને પ્રોપરલી લેબલ કરી અને પછી તમારે એને સેટઅપ કરવાની રહેશે. લેબલ શુડ બી રિટન લેજિબલી એન્ડ ઇન બોલ્ડ લેટરિંગ. પોઈઝન ડ્રગ્સ આર ટુ બી લેજિબલી લેબલ્ડ એન્ડ કેપ્ટ ઇન અ સેપરેટ કબર્ડ. બરોબર. હવે જેટલી બી ડ્રગ્સ છે એ પ્રોપરલી એનું જે લેબલ છે એ નીટ એન્ડ ગુડ હેન્ડ રાઇટિંગની અંદર, લેજિબલી બોલ્ડ રાઇટિંગ્સની અંદર હરેક વ્યક્તિ, હરેક સ્ટાફ તમારો એને વાંચી શકે એવી રીતે મૂકવાની છે. અને એવી ડ્રગ જે પોઈઝનસ છે એનો અને રેગ્યુલર ડ્રગ્સનો કબર્ડ જે છે તમારે કમ્પ્લીટલી અલગ રાખવાનો રહેશે. Now make sure that an adequate supply of drugs is on hand but do not overstock. બરાબર. જેટલી અમાઉન્ટ ઓફ ડ્રગ તમારે રેગ્યુલરલી યુઝ થાય છે એનો સ્ટોક મેન્ટેન કરી રાખવાનો, બટ ક્યારેય ડ્રગને ઓવરસ્ટોક કરવાની નહીં. બિકોઝ ઇફ યુ આર ઓવરસ્ટોકિંગ ધ ડ્રગ્સ દેર આર મોર ચાન્સીસ ઓફ ગેટિંગ એક્સપાયરી ડેટ વેરી સૂન. બરાબર. હવે એટલી ડ્રગ્સ યુઝ નથી થતી તો મતલબ કે એ બહુ જલ્દીથી એક્સપાયર થઈ જશે અને દેન આફ્ટર એનો કોઈ યુઝ બચશે નહીં. Now make sure no patient has access to drug cupboard. કોઈ પણ પેશન્ટ જે છે તમારા ડ્રગ કબર્ડ સુધીનો એક્સેસ હોવો જોઈએ નહીં. The drug cupboard should always be kept locked when not in use. જ્યારે તમે ડ્રગ કબર્ડ્સનો યુઝ નથી કરતા ત્યારે એક વખત તમારું મેડિકેશન રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય પછી ડ્રગના કબર્ડને કેવું કરી દેવાનું? લોક. Never allow a patient or a worker to clean the drug cupboard. If તમારે એવી જરૂર છે કે હવે ડ્રગ કબર્ડને ક્લીન કરવાની નેસેસિટી આવી ગઈ છે તો ઇન ધેટ કેસ ક્યારેય કોઈ વર્કરને કે કોઈ પેશન્ટને તમારી હેલ્પ માટે બોલાવવાનું નહીં. બરોબર. ઓકે, તો આટલી બેઝિક ગાઈડલાઇન્સ જે છે એ આપણે ફોલો કરવાની રહેશે. નેક્સ્ટ, ક્લાસિફિકેશન્સ ઓફ સાયકોટ્રોપિક ડ્રગ. હવે એડમિનિસ્ટ્રેશનની ગાઈડલાઇન આપણે જોઈ લીધી. નાવ કઈ એવી સાયકોટ્રોપિક ડ્રગ્સ છે જે આપણે સાયકેટ્રિક ડિસઓર્ડરના ટ્રીટમેન્ટની અંદર જોઈએ છીએ. તો ઇન ધેટ ફર્સ્ટ છે એન્ટીસાયકોટિક ડ્રગ્સ. નાવ એન્ટીસાયકોટિક ડ્રગ્સ છે જે શાના માટે યુઝ થાય છે તો કે સાયકોટિક સિમ્ટમ્સ અથવા તો સાયકોટિક ડિસઓર્ડર્સને ટ્રીટ કરવા માટે એન્ટીસાયકોટિક મેડિકેશનનો યુઝ થાય. નાવ સાયકોટિક ડિસઓર્ડર મતલબ કે કેવા ડિસઓર્ડર? એવા સાયકેટ્રિક ડિસઓર્ડર્સ કે જેની અંદર પેશન્ટનો રિયાલિટી જોડેનો કોન્ટેક્ટ તૂટી જાય. બરાબર. રિયાલિટી જોડેનો કોન્ટેક્ટ મતલબ અત્યારે આપણે એઝ અ હ્યુમન બિંગ કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. આપણે કોઈ પણ પ્રકારના એબનોર્મલ થોટ્સ, એબનોર્મલ બિહેવિયર આપણે શો કરતા નથી. ઇન સાયકોટિક કન્ડિશન્સ પેશન્ટ્સને જે હેલ્યુસિનેશન્સ છે, ડિલ્યુઝન્સ છે, ઇલ્યુશન્સ છે, આવા
રિયાલિટી જોડેથી ડિસ્કનેક્ટ થતા અથવા તો એવા સિમ્ટમ્સ જે છે એને અપિયર થાય છે, એ કન્ડિશન્સને કહેવાય સાયકોટિક કન્ડિશન. તો આ સાયકોટિક કન્ડિશનને ટ્રીટ કરવા માટે આપણે જે મેડિકેશન્સનો યુઝ કરીએ એને કહેવાય એન્ટીસાયકોટિક ડ્રગ્સ. સેકન્ડ ક્લાસિફિકેશન ઇઝ એન્ટી-ડિપ્રેશન્ટ્સ. નાઉ ધ નેમ ઇટસેલ્ફ સેઝ વોટ ઇટ ઇઝ યુઝડ ફોર. બરાબર, ડિપ્રેસિવ અથવા તો ડિપ્રેશનને ટ્રીટ કરવા માટે જે મેડિકેશન્સ મેઇનલી યુઝ થાય એને કહેવાય એન્ટી ડિપ્રેશન્ટ્સ. બરાબર. નેક્સ્ટ ઇઝ મૂડ સ્ટેબિલાઇઝર્સ. બરાબર, મૂડ સ્ટેબિલાઇઝર્સ મતલબ મેનિયા છે, બાયપોલર છે, આવા સાયકેટ્રિક ડિસઓર્ડરને ટ્રીટ કરવા માટે જે ડ્રગનો યુઝ થાય છે એને કહેવાશે મૂડ સ્ટેબિલાઇઝર્સ. બરાબર. નેક્સ્ટ છે એન્ઝિયોલાઇટિક અને હિપ્નોસિડેટિવ્સ. બરાબર, એન્ઝિયોલાઇટિક્સ અને હિપ્નોસિડેટિવ્સ મતલબ કે એવા ડિસઓર્ડર કે જે એન્ઝાઇટી રિલેટેડ ડિસઓર્ડર્સને ટ્રીટ કરવા માટે યુઝ થતા હોય એને કહેવાય એન્ઝિયોલાઇટિક અને હિપ્નોસિડેટિવ્સ. સિડેટિવ્સ મતલબ કે જે ડ્રગ સિડેશન પ્રોવાઈડ કરતી હોય એને કહેવાય સિડેટિવ્સ. જે ડ્રગ સિડેશન કોઝ કરતી હોય એને કહેવાય સિડેટિવ્સ ડ્રગ. તો એવી ડ્રગ કે જે એન્ઝાઇટી રિડ્યુસ કરવા માટે અને પેશન્ટને કામિંગ ઇફેક્ટ આપવા માટે યુઝ થાય તો એવી ડ્રગ્સને કહેવાય એન્ઝિયોલાઇટિક્સ અને હિપ્નોસિડેટિવ્સ. નેક્સ્ટ છે એન્ટી એપિલેપ્ટિક ડ્રગ્સ. એપિલેપ્ટિક ડ્રગ્સ જે છે શેના માટે યુઝ થાય તો કે જે એપિલેપ્સીવાળું પેશન્ટ છે કે જેને સાયકેટ્રિક ડિસઓર્ડરની જોડે એપિલેપ્સી અથવા તો કન્વલ્ઝન્સ અથવા તો સીઝર્સના એપિસોડ આવે છે એવા પેશન્ટની ટ્રીટમેન્ટમાં એઝ અ સપોર્ટિવ મેડિકેશન્સ જે છે એન્ટી એપિલેપ્ટિક ડ્રગ્સનો યુઝ આપણે કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ એન્ટી પાર્કિન્સોનિયન ડ્રગ્સ. પાર્કિન્સન ડિઝીઝને ટ્રીટ કરવા માટે આપણે જે મેડિકેશનનો યુઝ કરીએ છીએ એને કહેવાશે એન્ટી પાર્કિન્સોનિયન મેડિકેશન. બરાબર. અને લાસ્ટ છે મિસેલેનિયસ ડ્રગ. તો કે એવી સાયકેટ્રિક ડ્રગ્સ કે જે કોઈ પર્ટિક્યુલર કેટેગરીમાંથી બિલોંગ કરતી નથી બટ યુઝ સાયકેટ્રિક ડિસઓર્ડરની સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટની અંદર થાય છે એવી ડ્રગ્સને આપણે મિસેલેનિયસ ડ્રગ્સની અંદર ઇન્ક્લુડ કરી શકીએ. બરાબર. તો ટોટલ 7 ક્લાસિફિકેશન જે છે સાયકેટ્રિક મેડિકેશન્સના છે. ઇન દેટ ફર્સ્ટ ઇઝ એન્ટીસાયકોટિક મેડિકેશન. એન્ટીસાયકોટિક મેડિકેશન મતલબ કે સાયકોટિક કન્ડિશનને ટ્રીટ કરવા માટે આપણે જે મેડિકેશન આપીએ એને કહેવાશે એન્ટીસાયકોટિક મેડિકેશન. સેકન્ડ વન ઇઝ એન્ટી ડિપ્રેશન્સ મતલબ કે ડિપ્રેશનને ટ્રીટ કરવા માટે આપણે જે મેડિકેશન આપીએ એને કહેવાશે એન્ટી ડિપ્રેશન્સ. થર્ડ છે મૂડ સ્ટેબિલાઇઝર્સ મતલબ કે મૂડ રિલેટેડ ડિસઓર્ડર જેમ કે મેનિયા, બાયપોલર છે આવા ડિસઓર્ડરને ટ્રીટ કરવા માટે આપણે જે મેડિકેશનનો યુઝ કરીએ એને કહેવાશે મૂડ ડિસઓર્ડર. એન્ઝિયોલાઇટિક્સ મતલબ કે એન્ઝાઇટી રિલેટેડ ડિસઓર્ડર્સ અને એવી ડ્રગ્સ કે જે કામ ઇફેક્ટ આપતી હોય એને કહેવાશે એન્ઝિયોલાઇટિક્સ અને હિપ્નોસિડેટિવ્સ. બરાબર. નેક્સ્ટ ઇઝ એપિલેપ્ટિક ડ્રગ્સ મતલબ કે એપિલેપ્સીને ટ્રીટ કરવા માટે એઝ અ સપોર્ટિવ મેડિકેશન્સ આપણે કોઈ પણ સાયકેટ્રિક ડિસઓર્ડરની જે યુઝ કરીએ એને કહેવાશે એન્ટી એપિલેપ્ટિક ડ્રગ્સ. અને નેક્સ્ટ ઇઝ એન્ટી પાર્કિન્સોનિયન ડ્રગ્સ મતલબ કે જે પાર્કિન્સન ડિઝીઝને પર્ટિક્યુલરલી ટ્રીટ કરવા માટે યુઝ થતી હોય એને કહેવાશે એન્ટી પાર્કિન્સોનિયન ડ્રગ્સ. અને મિસેલેનિયસ મતલબ કે એવી સાયકેટ્રિક ડ્રગ્સ કે જે કોઈ પર્ટિક્યુલર કેટેગરીથી બિલોંગ નથી કરતી બટ એઝ અ સપોર્ટિવ મેડિકેશન અથવા તો સિમ્ટોમેટ્રિક ટ્રીટમેન્ટની અંદર તમે એને યુઝ કરો છો તો એવી ડ્રગ્સ ઇન્ક્લુડ થશે મિસેલેનિયસ ડ્રગ્સની અંદર. બરોબર. તો ધીસ વોઝ ધ ક્લાસિફિકેશન ઓફ સાયકોટ્રોપિક ડ્રગ્સ. હવે વન બાય વન આ મેડિકેશન્સને આપણે ઇન ડિટેલ જે છે ડિસ્કસ કરવાની છે કે જે કોઈ બી સાયકેટ્રિક મેડિકેશન છે બરાબર તો એ શાના માટે યુઝ થાય છે, એનું ફાર્મેકોકાઇનેટિક્સ શું છે, એની ઇન્ડિકેશન શું છે, એના કોન્ટ્રાઇન્ડિકેશન શું છે, એના સાઇડ ઇફેક્ટ શું છે અને કોઈ મેજર સાઇડ ઇફેક્ટ્સ છે તો એની ટ્રીટમેન્ટ આપણે કેવી રીતે કરી શકીએ. બરાબર. એ વસ્તુ આપણે આજના લેક્ચરમાં હવે આગળ કન્ટિન્યુ કરશું. બરાબર. In that first is antipsychotics. So let's start with the antipsychotics. બરાબર. Now what are antipsychotic medications? તો પહેલી વસ્તુ કે એન્ટીસાયકોટિક મેડિકેશન સાયકોસિસ ટ્રીટ કરવા માટે થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ સાયકોસિસ?
તો સાયકોસિસ ઇઝ અ કન્ડિશન વેર અ પર્સન એક્સપિરિયન્સીસ અ લોસ ઓફ કોન્ટેક્ટ વિથ રિયાલિટી. બરાબર, મેં જે વસ્તુ તમને હમણાં જ સમજાવી કે કોઈ પણ એવી કન્ડિશન કે જેમાં પર્સનનો રિયાલિટી જોડેનો કોન્ટેક્ટ તૂટી જાય છે, એવી કન્ડિશન્સને કહેવાય સાયકોટિક અથવા તો સાયકોસિસ. બરાબર, હવે આ એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે એવી સાયકોટ્રોપિક ડ્રગ્સ છે કે જે આ સાયકોસિસ અથવા તો સાયકોટિક સિમ્ટમ્સને ટ્રીટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. નાઉ ધીઝ આર ઓલ્સો નોન એઝ ન્યુરોલેપ્ટિક્સ, D2 રિસેપ્ટર બ્લોકર, મેજર ટ્રેન્ક્યુલાઇઝર્સ એન્ડ એન્ટી સ્કિઝોફેનિક ડ્રગ્સ. હવે એક સાયકોટ્રોપિક ડ્રગના, એક એન્ટીસાયકોટિક ડ્રગ્સના બીજા 4 નામ આપણે અહીંયા જોયેલા છે. બટ એ 4 નામ એને આપેલા છે તો શું કામ આપેલા છે? તો સો ઇન દેટ ફર્સ્ટ ઇઝ ન્યુરોલેપ્ટિક્સ. આ ડ્રગ્સને ન્યુરોલેપ્ટિક ડ્રગ શું કામ કહેવાય? તો પહેલું આપણે એને સ્પ્લિટ કરીએ. તો નાવ ન્યુરો મીન્સ બ્રેઇન. આ જે ન્યુરોલેપ્ટિક છે એક ગ્રીક વર્ડ છે, બરાબર. તો ઇન ધેટ ન્યુરો મીન્સ બ્રેઇન અથવા તો રિલેટેડ ટુ બ્રેઇન, અને લેપ્ટિક્સ મીન્સ એનીથિંગ ધેટ કેન હોલ્ડ અથવા તો ટુ હોલ્ડ ઓર ટુ સીઝ. બરાબર. તો ન્યુરોલેપ્ટિક્સ મતલબ એવી સાયકેટ્રિક ડ્રગ્સ અથવા તો એવી સાયકોટ્રોપિક ડ્રગ્સ ધેટ કેન હોલ્ડ ઓર સીઝ બ્રેઇન રિલેટેડ changes like abnormal thoughts, ફોર એક્ઝામ્પલ એબનોર્મલ થોટ અને બિહેવિયર. બરાબર. તો આપણે એને ન્યુરોલેપ્ટિક્સ એટલા માટે કહીએ બિકોઝ ન્યુરોલેપ્ટિક ઇઝ અ ગ્રીક વર્ડ, બરાબર, જેનો મતલબ થાય લેપ્ટિક્સનો ન્યુરો મતલબ રિલેટેડ ટુ બ્રેઇન, લેપ્ટિક્સનો મતલબ થશે એનીથિંગ ધેટ કેન હોલ્ડ ઓર સીઝ. બરાબર. તો સાયકોસિસની અંદર શું છે તો કે આ જે સાયકોટિક સિમ્ટમ્સ છે મતલબ કે એબનોર્મલ થોટ્સ છે, બિહેવિયર છે, એને હોલ્ડ કરી શકતી હોય અથવા તો સીઝ કરી શકતી હોય એવી મેડિકેશન્સને કહેવાય ન્યુરોલેપ્ટિક્સ. મતલબ કે દેટ ઇઝ ધી અનધર નેમ ફોર એન્ટીસાયકોટિક્સ. ધેટ્સ વાય આપણે એન્ટીસાયકોટિક્સના અનધર નેમ તરીકે ન્યુરોલેપ્ટિક્સનો યુઝ કરી શકીએ. બરાબર. આ વર્ડ્સ તો તમને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ડિરેક્ટલી બી પૂછી શકે કે એન્ટીસાયકોટિક મેડિકેશન છે અને બીજા કયા નામથી આપણે ઓળખી શકીએ છીએ. બરાબર. અધરવાઇઝ તમને એ રીતે બી પૂછી શકે કે એક અપ્લાઇડ સિનારીઓ તમને આપવામાં આવે કે XYZ સિમ્ટમ્સવાળું પેશન્ટ છે એને એઝ અ ટ્રીટમેન્ટ મેડિકેશન આપણે નીચેનામાંથી કઈ ન્યુરોલેપ્ટિક આપી શકો. તમને 5-4 ઓપ્શન આપેલા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમને એ ખબર હોવી જોઈએ કે ન્યુરોલેપ્ટિક્સ મતલબ કે કઈ ડ્રગ્સ. જો તમને ખબર હોય કે એન્ટીસાયકોટિક્સને તમને એન્ટીસાયકોટિક્સના એક્ઝામ્પલ ખબર હોય તો તમે ઇઝીલી 4માંથી એક ઓપ્શન છે એ ટીક કરી શકો છો. તો ધ ફર્સ્ટ વન ઇઝ ન્યુરોલેપ્ટિક્સ. નાવ ધ સેકન્ડ ઇઝ D2 રિસેપ્ટર બ્લોકર. નાવ ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ D2? બરાબર. D2 શું છે તો કે ડોપામિન 2 રિસેપ્ટર બ્લોકર. બરાબર. નાવ વોટ ઇઝ ધીસ ડોપામિન 2? તો કે આપણા બ્રેઇનની અંદર ડોપામિનના રિસેપ્ટર્સ જે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ફોર્મની અંદર પ્રેઝન્ટ હોય. બરાબર. સો દેર આર ટોટલ 5 નંબર ઓફ ડોપામિન રિસેપ્ટર્સ આર પ્રેઝન્ટ ઇન અવર બ્રેઇન from D1, D2, D3, D4 અને D5. આટલા D1 to 5 ટાઈપના રિસેપ્ટર્સ જે છે આપણા બ્રેઇનની અંદર પ્રેઝન્ટ હોય કે જે ડોપામિનને બાઇન્ડ કરતા હોય. બરાબર. બટ ઇન પર્ટિક્યુલરલી સાયકોસિસ અથવા તો સાયકોટિક કન્ડિશન્સ જે D2 રિસેપ્ટર્સ છે આર મેઇનલી રિસ્પોન્સિબલ ફોર પ્રોડ્યુસિંગ ધીસ સિમ્ટમ્સ. બરાબર. જ્યારે આ D2 રિસેપ્ટર્સ ડોપામિનને બાઇન્ડ કરવાનું બંધ કરી દે, બરાબર, ત્યારે અથવા તો આ ડોપામિનને બાઇન્ડ કરવા ના કરે ત્યારે એનું લેવલ એક્સેસ થઈ જાય ત્યારે આપણે સાયકોટિક કન્ડિશન્સ જે છે જોવા મળે. બરાબર. સો હિયર ઇન ધીસ કેસ વી આર બ્લોકિંગ D2 રિસેપ્ટર્સ.
હવે આપણે એને બ્લોક ક્યારે કરવું પડે? જ્યારે એનું લેવલ કેવું હોય? એક્સેસ હોય, બરાબર. તો એક્સેસ ડોપામિન લેવલના લીધે જ્યારે તમને આ કન્ડિશન જોવા મળે છે, તો એઝ અ ટ્રીટમેન્ટ તમે એને કેવી મેડિકેશન આપો? તો કે D2 રિસેપ્ટર બ્લોકર. આગળ આપણે રિસેપ્ટર્સ કોને કહેવાય એ બી જોયું, રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ, રિસેપ્ટર એગોનિસ્ટ, બરાબર. તો આ કેવી ડ્રગ છે? રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ, મતલબ કે એ રિસેપ્ટરને કેવી કરે છે? બ્લોક કરે છે, બરાબર. હવે આ પર્ટિક્યુલર મેડિકેશન ખાલી ડોપામિનના જ રિસેપ્ટરને બ્લોક કરે છે, એટલા માટે એને D2 રિસેપ્ટર બ્લોકર્સ જે છે એ કહેવામાં આવે, બરાબર. તો એના અત્યાર સુધી આપણે બે નામ જે છે એ ડિસ્કસ કર્યા. પહેલું ન્યુરોલેપ્ટિક્સ શું કામ કહેવામાં આવે, અને બીજું છે D2 રિસેપ્ટર બ્લોકર શું કામ કહેવામાં આવે. તો થર્ડ વન ઇઝ મેજર ટ્રેન્ક્વિલાઇઝર્સ. હવે ટ્રેન્ક્વિલાઇઝર્સ એને એટલે કહેવામાં આવે બિકોઝ કે આ પર્ટિક્યુલર ડ્રગ જે છે એ તમારા બ્રેઇનને એક કામિંગ ઇફેક્ટ આપે છે. શું આપે છે? તો કે એક કામિંગ ઇફેક્ટ જે છે પ્રોવાઈડ કરે છે. ધેટ્સ વાય આપણે એને મેજર ટ્રેન્ક્વિલાઇઝર્સ જે છે એ કહીએ. અને લાસ્ટ છે એન્ટી સ્કિઝોફ્રેનિક ડ્રગ, બરાબર. એન્ટી સ્કિઝોફ્રેનિક શું કામ? તો કે એન્ટીસાયકોટિક મેડિકેશનનો વાઇડ યુઝ જે છે એ સ્કિઝોફેનિયાની ટ્રીટમેન્ટમાં થાય છે. મેઇનલી એન્ટીસાયકોટિક સ્કિઝોફેનિયાની ટ્રીટમેન્ટની અંદર આપણે યુઝ કરીએ છીએ. ધેટ્સ વાય એને એન્ટી સ્કિઝોફેનિક ડ્રગ જે છે એ કહેવામાં આવે છે. ક્લિયર? તો આપણે જે એન્ટીસાયકોટિક મેડિકેશન શરૂઆત કરેલી, શું છે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ? તો કે એવી મેડિકેશન કે જે સાયકોટિક સિમ્ટમ્સને રિડ્યુસ કરવા માટે, ટ્રીટ કરવા માટે યુઝ થાય છે, એને કહેવાય એન્ટીસાયકોટિક મેડિકેશન્સ. એના કયા કયા બીજા નામ છે? તો કે ન્યુરોલેપ્ટિક્સ, D2 રિસેપ્ટર બ્લોકર, મેજર ટ્રેન્ક્વિલાઇઝર અને એન્ટી સ્કિઝોફેનિક ડ્રગ્સ. ન્યુરોલેપ્ટિક્સ શા માટે? તો કે લેપ્ટિક્સનો મતલબ થાય એવી ડ્રગ કે જે કોઈ પણ સિમ્ટમને હોલ્ડ કરી શકતી હોય, સીઝ કરી શકતી હોય, ઇમ્પ્રૂવ થવા ના દેતી હોય એવી ડ્રગ્સ. તો એને આપણે બીજા નામ તરીકે ન્યુરોલેપ્ટિક્સ તરીકે ઓળખીએ. બીજું D2 રિસેપ્ટર બ્લોકર આપણે એને શું કામ કહીએ? તો કે એ પર્ટિક્યુલરલી ડોપામિનના રિસેપ્ટરને જ બ્લોક કરે છે, બિકોઝ કે સાયકોટિક કન્ડિશન્સ મેઇનલી એક્સેસ ઓફ ડોપામિનના લીધે જોવા મળે છે. ધેટ્સ વાય આપણે એને D2 રિસેપ્ટર બ્લોકર જે છે એ કહીએ છીએ. થર્ડ વન ઇઝ મેજર ટ્રેન્ક્વિલાઇઝર્સ, મતલબ બિકોઝ કે એક કામિંગ ઇફેક્ટ આપે છે, તમારા થોટ્સને સ્ટેબલ કરે છે, મૂડને સ્ટેબલ કરે છે, તમારા બિહેવિયરને નોર્મલ કરવાની અંદર હેલ્પ કરે છે. ધેટ્સ વાય આપણે એને મેજર ટ્રેન્ક્વિલાઇઝર્સ જે છે એ કહીએ. અને વાઇડ યુઝ એનો સ્કિઝોફેનિયાને ટ્રીટ કરવા માટે થાય છે. ધેટ્સ વાય આપણે એને એન્ટી સ્કિઝોફેનિક ડ્રગ્સ પણ કહીએ છીએ, બરોબર. હવે આ જે એન્ટીસાયકોટિક ડ્રગ્સ છે એના બે મેઇન ક્લાસિફિકેશન છે. ઇન ધેટ ફર્સ્ટ વન ઇઝ ટિપિકલ એન્ટીસાયકોટિક્સ. નાઉ વોટ આર ટિપિકલ એન્ટીસાયકોટિક્સ? તો કે એનું સેકન્ડ નેમ છે ફર્સ્ટ જનરેશન. ફર્સ્ટ જનરેશન શું કામ? તો કે જ્યારે સૌથી પહેલી એન્ટીસાયકોટિક ડ્રગ્સની શોધ થઈ ત્યારે આ પર્ટિક્યુલર ટિપિકલ એન્ટીસાયકોટિક્સની ડ્રગ જે છે એ સૌથી પહેલાં બનાવવામાં આવી, એટલા માટે એને ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટિક્સ આપણે કહીએ. હવે કેવી રીતે વર્ક કરે? તો કે ધીસ ડ્રગ પ્રાઇમરીલી બ્લોક D2 dopamine receptors in the brain. While effective, typical antipsychotics can cause more motor side effects such as tremors, rigidity and involuntary movements. બરાબર? શું કામ? હવે આ જે આપણી ડ્રગ છે એનું એકમાત્ર ધ્યેય છે કે ડોપામિનના રિસેપ્ટરને બ્લોક કરો, બરાબર. કારણ કે એક્સેસ ઓફ ડોપામિન બોડીની અંદર પ્રોબ્લેમ કોઝ કરે છે. તો આપણો મેઇન ગોલ છે ડોપામિનના રિસેપ્ટરને બ્લોક કરી અને ડોપામિનનું લેવલ બ્રેઇનની અંદર ઓછું કરો. પણ હવે જ્યારે એ પોતાનું કામ કરે છે તો ડોપામિનનું જે સારું કામ છે કે જેના માટે ડોપામિન ફંક્શન કરે છે એની અંદર પ્રોબ્લેમ આવશે, બરાબર. તો ડોપામિનનું ફંક્શન શું છે? તો કે તમારી મૂવમેન્ટ જે છે એને એ બેલેન્સ કરે, બરાબર. તમારી જે મૂવમેન્ટ અથવા તો તમારી જે મોટર એક્ટિવિટી છે એને બેલેન્સ કરવાનું કામ જે છે ડોપામિનનું છે. હવે ડોપામિનનું લેવલ જ્યારે આપણે મેડિકેશન આપીને ઓછું કરી દેશું તો એ ઓછું થઈ જવાના લીધે કેવા સાઇડ ઇફેક્ટ પ્રોડ્યુસ થશે? તો કે જે એકચ્યુઅલમાં એના ફંક્શન્સ છે એ પ્રોપરલી નહીં થાય, તમારી મૂવમેન્ટ ને મસલ કોર્ડિનેશનની અંદર પ્રોપર વર્ક નહીં થાય તો કેવા સિમ્ટમ્સ જોવા મળશે? તો કે ટ્રેમર્સ જોવા મળશે, સ્ટીફનેસ, રિજિડિટી જોવા મળશે અને ઇનવોલન્ટરી બોડી મૂવમેન્ટ્સ જે છે એ જોવા મળશે. હવે આથી ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટિક્સ એને જ્યારે બનાવવામાં આવી ત્યારે એ શું કરતી હતી? તો કે D2 રિસેપ્ટર્સને બ્લોક કરતી હતી.
જેનાથી કન્ડિશન તો ઇમ્પ્રૂવ થતી હતી પણ એના સાઇડ ઇફેક્ટ્સ વધારે સિવિયર જોવા મળતા હતા. અને એવા સાઇડ ઇફેક્ટ્સ કે જે મોટર સાઇડ ઇફેક્ટ્સ હોય, તમારા મૂવમેન્ટની અંદર, પોસ્ચરની અંદર, બેલેન્સની અંદર, મસલ કોર્ડિનેશનની અંદર પ્રોબ્લેમ કરતા હતા. હવે આ કન્ડિશન્સ જે છે વધારે પડતી અપિયર થતી હતી એટલે લેટર ઓન સ્ટેજની અંદર એ ટિપિકલ એન્ટીસાયકોટિક્સ જે છે ડ્રગ એની મોડિફાઈ કરવામાં આવી. જે પહેલી ડ્રગ હતી ફર્સ્ટ જનરેશન એને મોડિફાઈ કરી અને આપણે એને સેકન્ડ જનરેશન અથવા તો એ ટિપિકલ એન્ટીસાયકોટિક્સ ડ્રગ જે છે એ બનાવવામાં આવી. હવે આની અંદર મેઇન ચેન્જ શું છે તો કે એ ટિપિકલ એન્ટીસાયકોટિક્સ બ્લોક બોથ D2 dopamine receptors and other receptors like serotonin. બરાબર. This broader action can help improve mood and cognition along with reducing psychotic symptoms. Now the question is કે ડોપામિનનું લેવલ એક્સેસ હતું, આપણે ડોપામિનનું લેવલ ડિક્રીઝ કરવાનું છે, then why we are blocking serotonin 2? બરાબર. આપણે ડોપામિનનું મેઇન ફંક્શન હતું એને બ્લોક કરવાનું હતું, તો આપણે અહીંયા સેકન્ડ જનરેશનની અંદર એને મોડિફાઈ કરીને સિરોટોનિન બ્લોક શું કામ એમાં એડ કરવામાં આવ્યું? તો ફોર ધેટ જસ્ટિફિકેશન સિરોટોનિન જે છે એનું આપણા બ્રેઇનની અંદર એક નેચરલ ફંક્શન છે. શું? તો કે સિરોટોનિન naturally inhibits dopamine. Now don't be confused. બરાબર. સિરોટોનિનનું એક નેચરલ ફંક્શન છે. જ્યારે આપણા બ્રેઇનની અંદર પોતપોતાનું કામ કરે છે તો એના ભાગનું એક નેચરલ કામ એ છે કે એ ડોપામિનની એક્ટિવિટીને ડિક્રીઝ કરશે, ડોપામિનને કેવું કરશે? ઇનહિબિટ કરશે. હવે જ્યારે આપણે ફર્સ્ટ જનરેશન મેડિકેશનની વાત કરતા હતા ત્યારે શું હતું તો કે એ શું કરતી હતી? વધારે પડતા મોટર સાઇડ ઇફેક્ટ જે છે એ પ્રોડ્યુસ કરતી હતી. બરાબર. તો હવે એઝ અ સોલ્યુશન શું કરવામાં આવ્યું તો કે સિરોટોનિનનું પોતાનું નેચરલ ફંક્શન શું છે તો કે ડોપામિનની એક્ટિવિટીને ઓછું કરવાનું. હવે આપને એવો ક્વેશ્ચન આવે કે ભાઈ જો સિરોટોનિન જ ડોપામિનની એક્ટિવિટી ડોપામિનને ઇનિબિટ કરી દેતું હોય તો આપણે એન્ટીસાયકોટિક મેડિકેશન આપવાની જરૂર જ શું છે? બટ ફોર ધેટ જસ્ટિફિકેશન સિરોટોનિન્સ છે એ સર્ટેન બ્રેન એરિયાઝની અંદર પર્ટિક્યુલર ડોપામિન રિસેપ્ટર્સને બ્લોક કરી અને એને ઇનિબિટ કરી અને ડોપામિનનું લેવલ જે છે ઓછું કરે છે. બરાબર. બટ નોટ ધેટ ઇનફ કે તમારે એન્ટીસાયકોટિક મેડિકેશન ના આપવી પડે. બરાબર. સમજો છો? ઓકે, કન્ફ્યુઝ નહીં થતા. સિરોટોનિન આપણા બ્રેઇનની અંદર નેચરલ ફોર્મમાં પ્રેઝન્ટ છે. એનું પોતાનું એક ફંક્શન છે કે એ ડોપામિનને ડિરેક્ટલી અફેક્ટ કરશે અને પોતે જ્યાં સુધી બેલેન્સમાં હશે ત્યાં સુધી ડોપામિનની એક્ટિવિટીને બંધ ઓછી કર્યા રાખશે. બરાબર. એને એક પ્રકારનું એક રિમોટ છે કે જે ડોપામિનને કેવું કરશે? ઓછું કરશે. બરાબર. નાવ હવે અહીંયા જ્યારે આપણે માત્ર ડોપામિન આપતા હતા તો શું થતું હતું કે ડોપામિન ઓછું થઈ જવાના લીધે મૂવમેન્ટ અને મસલ કોર્ડિનેશનના સાઇડ ઇફેક્ટ પ્રોડ્યુસ થતા હતા. બરાબર. હવે બે વસ્તુ એક જોડે અહીંયા ભેગી થાય. એક તો આપણે બી એન્ટીસાયકોટિક મેડિકેશન આપીએ છીએ ડોપામિનનું ઓછું કરવા માટે અને સિરોટોનિન બી પોતાનું કામ કરે છે ડોપામિનને ઓછું કરવા માટે. બરાબર. તો હવે જ્યારે બંને વસ્તુ એક જ કામ કરશે તો આનું જે ડોપામિનનું લેવલ છે એ વધારે પડતું ઓછું થઈ જશે અને જે સિમ્પટમ છે એ વધારે સિવિયરલી જે છે એ પ્રેઝન્ટ થશે. જે સાઇડ ઇફેક્ટ્સ છે એ વધારે સિવિયરલી પેશન્ટની અંદર જે છે એ પ્રેઝન્ટ થશે. તો એઝ અ સોલ્યુશન આપણે શું કર્યું કે ડોપામિનને તો બ્લોક કરો, થોડે સિરોટોનિનને બી બ્લોક કરી દો. બરાબર. જેનાથી એન્ટીસાયકોટિક મેડિકેશનનું જે કામ છે એ પ્રોપરલી કરી શકે. બરાબર. કારણ કે એક જ વસ્તુ જો બે જણા એક જોડે કરે તો એમાઉન્ટની અંદર વધારે ડ્રોપ થઈ જાય. બરાબર. આપણે બી ડોપામિન ડ્રોપ કરીએ, સિરોટોનિન બી ડોપામિનને ડ્રોપ કરે તો જેના જે સાઇડ ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે એ બહુ સિવિયર થાય. બરાબર. તો એઝ અ સોલ્યુશન જ્યારે એન્ટીસાયકોટિક મેડિકેશનને મોડિફાઈ કરવામાં આવી ત્યારે શું કરવામાં આવ્યું તો કે D2 રિસેપ્ટરને તો બ્લોક કરી જ દો, જોડે જોડે સિરોટોનિનને બ્લોક કરી દો જેથી એ પોતાનું એ કામ ના કરી શકે અને બંને કામ હારે થાય તો એક બ્રોડર એક્શન મળે કે જેનાથી પેશન્ટના સિમ્પટમ્સે ઇમ્પ્રૂવ થાય વિધાઉટ મેજર સાઇડ ઇફેક્ટ્સ, એની કોગ્નિશન અલોંગ વિથ રિડ્યુસિંગ સાયકોટિક સિમ્પટમ્સ. માણસનું મૂડ અને કોગ્નિશન બી સચવાઈ રહે, એમાં બી વધારે પ્રોબ્લેમ ના આવે અને સાયકોટિક સિમ્પટમ્સની ટ્રીટમેન્ટ બી ઇઝીલી થઈ જાય. બરાબર. તો આ હતા બે ક્લાસિફિકેશન, ટુ ક્લાસિફિકેશન ઓફ એન્ટીસાયકોટિક્સ. તો ફર્સ્ટ વન વોઝ typical antipsychotics
antipsychotics and the second one is atypical antipsychotics. બરાબર, ટિપિકલ એન્ટીસાયકોટિક્સમાં માત્ર ઓનલી D2 રિસેપ્ટર્સ જે છે બ્લોક કરવામાં આવતા હતા. હવે માત્ર D2 રિસેપ્ટરને તમે બ્લોક કરો એટલે આપણે બી આપણું કામ કરીએ અને સિરોટોનિન બી એનું કામ કરે. બંને જણા એક જ વસ્તુ કરતા હતા, જેના લીધે ડોપામિનનું લેવલ વધારે પડતું ડ્રોપ થઈ જતું હતું અને જે સાઇડ ઇફેક્ટ્સ જે છે એ બહુ વધારે સિવિયર પેશન્ટની અંદર જોવા મળતા હતા. તો આપણે શું કર્યું, ડ્રગને મોડિફાય કરી દીધી અને એક એન્ટીસાયકોટિક્સ એટિપિકલ એન્ટીસાયકોટિક્સ બનાવી કે જે એકારે બે વસ્તુને ટાર્ગેટ કરે. ડોપામિનના રિસેપ્ટરને બી બ્લોક કરી દે, સિરોટોનિનને બી બ્લોક કરી દે, બરાબર, જેથી સિરોટોનિનનું લેવલ થોડું ડિક્રીઝ થાય તો એ પોતાની જે ઇનિબિટરી એક્ટિવિટી ડોપામિન ઉપર બતાવતું હતું એ થાય નહીં અને એન્ટીસાયકોટિક પોતાનું કામ પ્રિસાઇઝલી પરફેક્ટ રીતે કરી શકે. બરાબર. નેક્સ્ટ આર ધી ઇન્ડિકેશન્સ ઓફ એન્ટીસાયકોટિક મેડિકેશન્સ. બરાબર, કે એન્ટીસાયકોટિક્સ છે તો આપણે એની ઇન્ડિકેશન શું છે, કેવા કેવા કન્ડિશનની અંદર આપણે એને આપી શકીએ. તો ફર્સ્ટ ઇઝ ઓર્ગેનિક સાયકેટ્રિક ડિસઓર્ડર. હવે એવું નથી કે જે ખાલી સાયકોટિક કન્ડિશન અથવા તો સ્કિઝોફેનિયાની અંદર જ એન્ટીસાયકોટિક્સ અપાય. બરાબર, એન્ટીસાયકોટિક્સ મેડિકેશન જે છે એ હરેક સાયકેટ્રિક ડિસઓર્ડરની અંદર ક્યાંક ને ક્યાંક યુઝફુલ છે. સો ઇન દેટ ફર્સ્ટ ઇઝ ઓર્ગેનિક સાયકેટ્રિક ડિસઓર્ડર. બરાબર, ઓર્ગેનિક સાયકેટ્રિક ડિસઓર્ડરમાં આપણે ડેલિરિયમ ડિમેન્શિયા ઓલરેડી ભણી ગયા છીએ. બરાબર, તો એ ડેલિરિયમ અને ડિમેન્શિયા જેવા કન્ડિશન્સની અંદર શું જોવા મળે તો કે પેશન્ટને હેલ્યુસિનેશન્સ જોવા મળે, એજિટેશન જોવા મળે, કન્ફ્યુઝન, રેસ્ટલેસનેસ, એગ્રેસિવ બિહેવિયર. હવે આ બધા શું છે તો કે સાયકોટિક સિમ્ટમ્સ. બરાબર, હેલ્યુસિનેશન્સ, એજિટેશન, કન્ફ્યુઝન, રેસ્ટલેસનેસ અને એગ્રેસિવ બિહેવિયર આ બધા કેવા છે, સાયકોટિક સિમ્ટમ્સ. બરાબર, અને સાયકોટિક સિમ્ટમ્સને ટ્રીટ કરવા માટે આપણે શું આપીએ તો કે એન્ટી સાયકોટિક મેડિકેશન્સ. તો આ કન્ડિશન્સ ઓર્ગેનિક સાયકેટ્રિક ડિસઓર્ડરની અંદર જ્યારે એવા સાયકોટિક સિમ્ટમ્સ અપિયર થતા હોય તો એની પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ માટે આપણે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે એ આપીએ છીએ. બરાબર. The second one is functional psychiatric disorder. Functional psychiatric disorder મતલબ કે સ્કિઝોફેનિયા itself. બરાબર, સ્કિઝોફેનિયા જે છે અથવા તો સ્કિઝો અફેક્ટિવ ડિસઓર્ડર છે અથવા તો પેરાનોઇયા જેવા જે ભાઈ ફંક્શનલ સાયકેટ્રિક ડિસઓર્ડર છે એની અંદર તો પોતે સ્કિઝોફેનિયાને ટ્રીટ કરવા માટે એના જેટલા બી સિમ્ટમ્સ છે એને ટ્રીટ કરવા માટે આપણે કઈ મેડિકેશન યુઝ કરીએ તો કે એન્ટી સાયકોટિક્સ. બટ ઇન ધેટ પર્ટિક્યુલર થિંગ there are two types of symptoms present in schizophrenia. સ્કિઝોફેનિયાની આપણે જ્યારે ડિટેલમાં આ ચેનલ ઉપર વાત કરીશું ત્યારે તમે જોઈજો કે સ્કિઝોફેનિયા પોઝિટિવ સિમ્ટમ્સ બી બતાવે છે અને નેગેટિવ સિમ્ટમ્સ બી બતાવે છે. Now what is the difference between these positive symptoms and negative symptoms? તો કે પોઝિટિવ સિમ્ટમ્સ મતલબ એવા સિમ્ટમ્સ કે જેને યુ કેન ટ્રીટ, યુ કેન રિવર્સ, યુ કેન ક્યોર. બરાબર, એવા સાયકોટિક સિમ્ટમ્સ જે સ્કિઝોફેનિયામાં અપિયર થાય છે જેને તમે ટ્રીટ કરી શકો, ક્યોર કરી શકો અને રિવર્સિબલ કરી શકો એવા સિમ્ટમ્સને કહેવાય પોઝિટિવ સિમ્ટમ્સ. એવા સિમ્ટમ્સ કે દેટ યુ કાન્ટ ટ્રીટ, યુ કેન નોટ રિડ્યુસ મતલબ નેગેટિવ સિમ્ટમ્સ. બરોબર, તો ફંક્શનલ સાયકોટિક ડિસઓર્ડરની અંદર સ્કિઝોફેનિયામાં પર્ટિક્યુલરલી પોઝિટિવ સિમ્ટમ્સ જેવા કે હેલ્યુસિનેશન્સ, ડિલ્યુઝન્સ અને થોટ ડિસઓર્ડર્સને ટ્રીટ કરવા માટે આપણે એન્ટીસાયકોટિક મેડિકેશનનો યુઝ જે છે કરીએ છીએ. બરાબર, શું કરશે તો કે D2 રિસેપ્ટરને બ્લોક કરી દેશે જેનાથી સાયકોસિસ રિડ્યુસ થશે અને એનો બિહેવિયર જે તે પર્સનનો જે છે સ્ટેબિલાઇઝ થયેલો જોવા મળશે. બરાબર. નેક્સ્ટ ઇઝ મૂડ ડિસઓર્ડર. બરાબર, મૂડ ડિસઓર્ડર મતલબ શું તો કે મેનિયા છે, મેજર ડિપ્રેશન છે અથવા તો બાયપોલર ડિસઓર્ડર છે. આની અંદર એન્ટીસાયકોટિક્સનો શું રોલ તો કે ફર્સ્ટ ઓફ ઓલ મેનિયાની અંદર શું જોવા મળે તો કે ન્યુરોટ્રાન્સમીટર ઇમ્બેલેન્સ. કયું તો કે હાઇપર ડોપામિનર્જિક એક્ટિવિટી. બરાબર, હાઇપર ડોપામિનર્જિક એક્ટિવિટી મતલબ કે ડોપામિનની એક્ટિવિટી કેવી જોવા મળશે, એક્સેસ જોવા મળશે, હાઇપર જોવા મળશે. તો એન્ટીસાયકોટિક મેડિકેશન શું કરે છે તો કે ડોપામિનના રિસેપ્ટરને બ્લોક કરી ડોપામિનનું લેવલ ઓછું કરે છે. બરાબર, સો ધેટ્સ વાય મેનિયાની અંદર બી એન્ટીસાયકોટિક મેડિકેશન્સનો યુઝ આપણે કરીએ છીએ જેનાથી શું થાય તો કે એજિટેશન, રેસ્ટલેસનેસ મતલબ કે ઓવર એક્ટિવિટી, એજિટેશન, એગ્રેશન અને ગ્રેન્ડિયોસિટી જેવા, ગ્રેન્ડિયોસિટી મતલબ કે ડિલ્યુઝન, એના જેવા સિમ્ટમ્સ જે છે એને આપણે ટ્રીટ કરી શકીએ.
નેક્સ્ટ છે સાયકોટિક ડિપ્રેશન. નાવ સિવિયર ડિપ્રેશનની અંદર બી હેલ્યુસિનેશન્સ જોવા મળે અને ડિલ્યુઝન્સ જોવા મળે. તો હેલ્યુસિનેશન, ડિલ્યુઝન, એજિટેશન, એગ્રેસિવ બિહેવિયર, આ સિમ્ટમ તમને જ્યારે બી સાંભળવા મળે, જોવા મળે, ધેટ મીન્સ એને ટ્રીટ કરવા માટે આપણે એન્ટીસાયકોટિક મેડિકેશન્સનો યુઝ કરવાનો છે. બરોબર. નેક્સ્ટ ઇઝ ચાઇલ્ડહુડ ડિસઓર્ડર. બરોબર. ચાઇલ્ડહુડ ડિસઓર્ડર મતલબ કે એવા સાયકેટ્રિક ડિસઓર્ડર કે જે ડેવલપમેન્ટલ હોય અને મેઇનલી ચાઇલ્ડહુડની અંદર જોવા મળતા હોય એને આપણે કહીએ ચાઇલ્ડહુડ સાયકેટ્રિક ડિસઓર્ડર્સ. એની અંદર ફર્સ્ટ છે ઓટિઝમ. બરોબર. ના વોટ ઇઝ ઓટિઝમ, વોટ ઇઝ ASD, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, એ આપણે આ જ ચેનલ ઉપર આગળના લેક્ચર્સની અંદર કન્ટિન્યુ કરવાના છીએ. બરાબર. બટ હિયર ફોર ધ રેફરન્સ, ઓટિઝમ શું હોય તો કે જે બી ચાઇલ્ડ છે એની એક રિપીટેટિવ અને રેસ્ટ્રિક્ટિવ બિહેવિયર હોય એને કહેવાય ઓટિઝમ. કે વધારે પડતું સોશિયલાઇઝ ના થતું હોય, કોઈ પણ પર્ટિક્યુલર એક્ટિવિટીને વારે વારે રિપીટ કરતું હોય, એવું પર્ટિક્યુલર ચાઇલ્ડ હોય તેને આપણે ઓટિસ્ટિક ચાઇલ્ડ એવું કહીએ. બરાબર. યસ, ફોર યોર રેફરન્સ, મે બી તમે લોકોએ મૂવી જોયેલું હશે બર્ફી, પ્રિયંકા ચોપરા, રણબીર કપૂર. સો ઇન ધેટ પર્ટિક્યુલર મૂવી પ્રિયંકા ચોપરા જે કેરેક્ટર પ્લે કરે છે એ પર્ટિક્યુલર કેરેક્ટરને જે કન્ડિશન છે ધેટ ઇઝ ઓટિઝમ. બરાબર. ના ઓટિઝમના કેસમાં સમટાઈમ્સ પેશન્ટ કેવું બિહેવિયર તો કે એગ્રેસિવ બિહેવિયર શો કરે છે, સમટાઈમ્સ એ સેલ્ફ ઇન્જરી બતાવે છે, ઇરિટેબિલિટી અને ટેન્ટ્રમ્સ. બરાબર. આવા જે સિમ્ટમ્સ જે છે એ શો કરે છે. સો આવા સિમ્ટમ્સને ટ્રીટ કરવા માટે રિસ્પેરિડોન જેવી એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે દેટ આર હાઈલી ઇફેક્ટિવ. બરાબર. જ્યારે બી એગ્રેશન, રેસ્ટલેસનેસ, એજિટેશન આવા બધા સિમ્ટમ્સ દેખાય તો મતલબ કે એની ટ્રીટમેન્ટમાં આપણે એન્ટીસાયકોટિક ડ્રગ જે છે આપવાની છે. The next thing is ADHD. Now what is ADHD? So that is attention deficit hyperactivity disorder. ADHD is attention deficit hyperactivity disorder. એની અંદર બી શું જોવા મળશે તો કે એગ્રેશન જોવા મળશે, સિવિયર ઇમ્પલ્સિવિટી જે છે એ જોવા મળશે. તો આ જે એગ્રેશન અને ઇમ્પલ્સિવિટીને કંટ્રોલ કરવા માટે ADHDની ટ્રીટમેન્ટમાં પણ આપણે એન્ટીસાયકોટિક મેડિકેશન્સનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ કન્ડક્ટ ડિસઓર્ડર. કન્ડક્ટ ડિસઓર્ડર મતલબ કે તમારા બિહેવિયર રિલેટેડ, મતલબ કે તમે વધારે પડતું વાયલન્ટ બિહેવિયર જો કોઈ પેશન્ટ બતાવે છે, વધારે પડતી ઇરિટેબિલિટી જો કોઈ પેશન્ટ બતાવે છે, એગ્રેશન બતાવે છે, તો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ એને ટ્રીટ કરવા માટે બી એન્ટીસાયકોટિક મેડિકેશન્સનો યુઝ આપણે કરીએ છીએ. બરાબર. નેક્સ્ટ ઇઝ ન્યુરોટિક ડિસઓર્ડર. બરાબર. નાવ ન્યુરોટિક ડિસઓર્ડરની અંદર કેવા કેવા ડિસઓર્ડર આવે તો કે OCD. વોટ ઇઝ OCD? ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. વોટ ઇઝ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર? તો કે પેશન્ટને જે પર્ટિક્યુલર એક જ પ્રકારના થોટ્સનું એના માઇન્ડમાં રિપીટેશન થાય છે અને જ્યાં સુધી એ પોતાનો જે એક્ઝેક્ટ થોટ છે એને એક્ઝિક્યુટ ના કરી દે ત્યાં સુધી જે છે માણસ શાંતિથી કામ અંદર આવી શકે નહીં. બરાબર. બીજું છે એનોરેક્સિયા નર્વોઝા અને સિવિયર એન્ઝાયટી. બરાબર. એનોરેક્સિયા નર્વોઝા એક ઇટિંગ ડિસઓર્ડર છે અને એન્ઝાયટી. બરાબર. આપણે ડિટેલમાં ઈચ એન્ડ એવરી ડિસઓર્ડરને આપણે અહીંયા ભણવાના છીએ. બરાબર. સો OCDની અંદર શું છે તો કે પેશન્ટના જે ઓબ્સેસિવ થોટ્સ છે અને એના રિલેટેડ જે એજિટેશન છે, શું આવ્યું? થોટ્સ અને એજિટેશન્સ, મતલબ કે સાયકોટિક સિમ્ટમ્સ. બરાબર. તો એ કન્ડિશનની અંદર પેશન્ટના જે ઓબ્સેસિવ થોટ્સ અને જે એના રિલેટેડ એજિટેશન છે એને ક્યોર કરવા માટે આપણે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે આપીએ છીએ. નેક્સ્ટ ઇઝ એનોરેક્સિયા નર્વોઝા. એનોરેક્સિયા નર્વોઝાની અંદર શું છે તો કે હેલ્પ વિથ રિજિડિટી ઇન થિંકિંગ એન્ડ રિચ્યુઅલિસ્ટિક બિહેવિયર. એનોરેક્સિયા નર્વોઝાની અંદર શું હશે તો કે જે બી મોસ્ટલી ફિમેલ્સની અંદર જોવા મળે છે
એની અંદર શું હોય તો કે પેશન્ટ જે છે એ જાણી જોઈને ઇન્ટેન્શનલી ફૂડને અવોઇડ કરે છે. શાના માટે? તો કે એને પોતાને અંદરથી એક એવા રિજિડિટીવાળા થોટ્સ હોય કે ઇફ હું વધારે પડતું ફૂડ કન્ઝ્યુમ કરીશ તો મારા બોડી પોસ્ચરની અંદર પ્રોબ્લેમ આવશે અને મારું જે બી ફિઝિક છે, મારી જે બી ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ છે એ સારી નહીં દેખાય. અને પોતાનું પોસ્ચર મેન્ટેન કરવા માટે ફૂડને અવોઇડ કરે છે અને ધેટ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ફિઝિકલ પ્રોબ્લેમ્સ ઓલ્સો અને સાયકોટિક પ્રોબ્લેમ્સ ઓલ્સો. બરાબર? તો એની અંદર શું જોવા મળે? તો કે એની થિંકિંગની અંદર એક પ્રકારની રિજિડિટી જોવા મળે, સ્ટીફનેસ જોવા મળે કે હું આમ જ કરીશ. બરાબર? અને રિચ્યુઅલિસ્ટિક બિહેવિયર મતલબ કે એક પર્ટિક્યુલર બિહેવિયર કે એ નહીં ખાય મતલબ નહીં ખાય, એક રોટલી ખાશે મતલબ એક જ ખાશે. બરાબર? એક પર્ટિક્યુલર રિચ્યુઅલ આપણે જેને કહીએ ને તો એ રિચ્યુઅલિસ્ટિક બિહેવિયર બતાવે એને કહેવાય એનોરેક્સિયા નર્વોસા. તો એની અંદર એ બિહેવિયર અને થિંકિંગને ટ્રીટ કરવા માટે એન્ટીસાયકોટિક મેડિકેશન જે છે આપણે યુઝ કરીએ છીએ. ધેન આફ્ટર સિવિયર એન્ઝાયટી. એન્ઝાયટીની અંદર શું છે તો કે તમે પેનિક થતા જોવા મળો, ઇરિટેબિલિટી જોવા મળે અને એજિટેશન જોવા મળે. બરાબર? તો આ ત્રણેય વસ્તુને ટ્રીટ કરવા માટે આપણે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે એનો યુઝ કરી શકીએ. બરાબર? બરાબર? તો આટલા હતા મેઇન ઇન્ડિકેશન્સ કે જે કેસમાં આપણે એન્ટીસાયકોટિક મેડિકેશન્સનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ કમ ટુ ધી ફાર્મેકોકાઇનેટિક્સ ઓફ એન્ટીસાયકોટિક્સ. બરાબર? નાવ વોટ ઇઝ ફાર્મેકોકાઇનેટિક્સ? બરાબર? તો ફાર્મેકોડાયનામિક્સ અને ફાર્મેકોકાઇનેટિક્સ આ બે વસ્તુ આપણે કોઈ પણ ડ્રગની હોય અહીંયા આપણે સ્ટડી કરવાની છે ફાર્મેકોકાઇનેટિક્સ. તો વોટ ઇઝ ફાર્મેકોકાઇનેટિક્સ? મતલબ કે વોટ ધ બોડી ડઝ ટુ ધી ડ્રગ. બરાબર? એક વખત કોઈ પણ ડ્રગ આપણે એડમિનિસ્ટર કરી લીધી, હવે આપણું બોડી એ ડ્રગને કેવી રીતે રિસ્પોન્ડ કરશે, કેવી રીતે રિએક્ટ કરશે એ વસ્તુને આપણે કહીએ ફાર્મેકોકાઇનેટિક્સ. બરાબર? તો ફાર્મેકોકાઇનેટિક્સ છે એ મેઇનલી 4 સ્ટેજની અંદર કમ્પ્લીટ થાય. તો ફર્સ્ટ વન ઇઝ કે તમે કઈ રીતે એનું એબ્ઝોર્પ્શન કરો છો, કઈ રીતે એનું એડમિનિસ્ટ્રેશન કરો છો. સેકન્ડ થિંગ ઇઝ એ તમારા બોડી અંદર કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે, કયા મીડિયમના થ્રુ તમારું બોડી એને એબ્ઝોર્બ કરી અને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. થર્ડ વન ઇઝ કે એનું મેટાબોલિઝમ જે છે એ કયા પર્ટિક્યુલર ઓર્ગનમાં થાય છે, કઈ રીતે ડ્રગ તમારા બોડીની અંદર મેટાબોલાઇઝ થાય છે. અને લાસ્ટ વન ઇઝ એક્સક્રીશન. બરાબર? કે એ ડ્રગનું જે વેસ્ટ અમાઉન્ટ જે છે એ કઈ રીતે તમારા બોડીમાંથી બહાર એક્સક્રીટ આઉટ થાય. તો આખી પ્રોસેસ જે એક્ઝિક્યુટ થાય એને કહેવાય કોઈ પણ ડ્રગની ફાર્મેકોકાઇનેટિક્સ. હવે આપણે જોઈએ છીએ અહીંયા એન્ટીસાયકોટિક મેડિકેશન્સ. તો એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે એનું ફર્સ્ટ ઓફ ઓલ એબ્ઝોર્પ્શન. તો એનું એબ્ઝોર્પ્શન કેવી રીતે થાય? તો કે મોસ્ટલી આપણે એને ઓરલી એડમિનિસ્ટર કરીએ એટલા માટે દેટ ઇઝ વેલ એબ્ઝોર્બ્ડ ઓરલી. બરાબર? બટ એકચ્યુઅલ અમાઉન્ટ ઓફ રીચિંગ બ્લડ ઇઝ ઓફન લો. જે બ્લડ સ્ટ્રીમ સુધી પહોંચે છે એ અમાઉન્ટ એનું મોસ્ટલી ઓછું હોય. શું કામ? બિકોઝ કે હાઈ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ. because of high first pass metabolism. So what is first pass metabolism? બરાબર? તો હવે કોઈ પણ ડ્રગ જ્યારે તમે બોડીની અંદર એડમિનિસ્ટર કરો તો એક વખત એને એડમિનિસ્ટર કર્યા પછી એને જે ફર્સ્ટ વસ્તુ એ ગો થ્રુ થાય ધેટ ઇઝ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ. બરાબર? તો સૌથી પહેલાં એ ડ્રગ ક્યાં જશે? ઓરલી એડમિનિસ્ટર કર્યા પછી લીવરની અંદર. બરાબર? લીવરની અંદર એનું મેટાબોલિઝમ થાય. પણ એ મેટાબોલિઝમ જો કેવું હોય? હાઈ હોય. હાઈ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ જોવા મળે તો લાર્જર અમાઉન્ટ ઓફ ડ્રગ જે છે એ ત્યાં ને ત્યાં જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય અથવા તો ત્યાં ને ત્યાં જે છે એનું એબ્ઝોર્પ્શન થઈ જાય, જેથી કરીને લીવરમાંથી જ્યારે એક ડ્રગ જે છે તમારી બ્લડ સ્ટ્રીમની અંદર આવે તો એનું અમાઉન્ટ કેવું થઈ જાય? ઓછું. બિકોઝ ઓફ હાઈ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ. એનું જે લીવર મેટાબોલિઝમ જે છે એ એટલું બધું હાઈ છે કે એ ડ્રગ વધારે પડતી લીવરમાં જ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે અને જે અમાઉન્ટ સિસ્ટમિક બ્લડ સર્ક્યુલેશનની અંદર આવશે એ કેવું હશે? લો હશે. બરાબર? લીવર બ્રેક્સ ડાઉન અ લાર્જ પોર્શન. ને તમને શું કીધું કે લીવરની અંદર એનો મોટા ભાગનો પોર્શન કેવો થઈ જશે? બ્રેકડાઉન થઈ જશે બિફોર ઇટ રીચેસ સિસ્ટમિક સર્ક્યુલેશન, જેથી કરીને બ્લડની અંદર એનું અમાઉન્ટ કેવું જોવા મળશે? ઓફન લો જોવા મળશે. હવે એનો ઓનસેટ ઓફ એક્શન કેવો છે? તો કે ક્લિનિકલ ઇમ્પ્રુવમેન્ટ ટેક્સ 2 to 6 weeks ઇવન ધો રિસેપ્ટર્સ બ્લોક્ડ અર્લિયર. હવે
બે વસ્તુ અહીંયા સમજવાની છે. ક્લિનિકલ ઇમ્પ્રુવમેન્ટ મતલબ કે એના સિમ્ટમ્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ ક્યારે જોવા મળશે, તો કે ઓલમોસ્ટ 2 થી 6 અઠવાડિયા પછી જે છે એ ઓલમોસ્ટ 1.5 મહિના પછી પેશન્ટ જ્યારે કન્ટિન્યુ ડ્રગ કન્ઝ્યુમ કરે છે, ધેન આફ્ટર એના સિમ્ટમ્સની અંદર જે છે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે, ધેટ ઇઝ ક્લિનિકલ ઇમ્પ્રુવમેન્ટ. પણ આપણે એવું કહીએ કે ઇવન ધો રિસેપ્ટર્સ આર બ્લોક, આપણે શું કરીએ તો કે D2 રિસેપ્ટરને તો આપણે ડે 1 જ્યારે આપણે ચાલુ કરીએ ડ્રગ એડમિનિસ્ટર કરવાની ત્યારથી આપણે તો એને બ્લોક કરી દઈએ છીએ. તો શું કામ છે 1.5 મહિને એની ઇફેક્ટ જોવા મળે? જસ્ટ બીકોઝ ઓફ હાઈ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ. ડ્રગ તો તમે એને રેગ્યુલરલી આપો છો, બટ એ લીવરમાં એનો લાર્જ અમાઉન્ટ ઓફ ડ્રગ જે છે એ મેટાબોલાઇઝ થઈ અને ત્યાં જ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે, જેના લીધે સિસ્ટમિક સર્ક્યુલેશનની અંદર બહુ લો અમાઉન્ટની અંદર ડ્રગ જે છે પાસ થાય છે. હવે તમે રેગ્યુલરલી એ વસ્તુ એડમિનિસ્ટર કરો છો, બટ એનું અમાઉન્ટ જ ઓછું છે, તો ઓબ્વિયસલી એની ઇફેક્ટ ઓછી છે. તો એ પોતાની જે ફંક્શનાલિટી છે એ બતાવતા ઓલમોસ્ટ 2 to 6 વીક જે છે એ દેખાશે. મતલબ કે ડે 1 થી તમે એડમિનિસ્ટર કરવાની શરૂઆત કરેલી છે, તો આફ્ટર 2 to 6 વીક પેશન્ટના સિમ્ટમ્સની અંદર જે છે ઇમ્પ્રુવમેન્ટ થતું જોવા મળશે. નેક્સ્ટ જુઓ એનું ડિસ્ટ્રીબ્યુશનની અંદર શું છે તો કે જે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ છે કેવી છે? હાઈલી લિપિડ સોલ્યુબલ. લિપિડ મતલબ કે ફેટ, મતલબ કે હાઈલી ફેટ સોલ્યુબલ, અથવા તો આપણે એને કહીએ હાઈલી લિપોફિલિક. ફિલિક અને ફોબિક એવા 2 વર્ડ હોય, બરાબર? કોઈ વસ્તુ એક્સેપ્ટ કરતા હોય તો ફિલિક અને કોઈ વસ્તુ આપણે રિજેક્ટ કરતા હોય તો ફોબિક, બરાબર? તો લિપોફિલિક મતલબ કે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ એવી છે કે જેને જ્યાં ફેટ વધારે હોય ત્યાં એને ડિસ્ટ્રીબ્યુટ થવું વધારે પસંદ છે, બરાબર? તો એનું ડિસ્ટ્રીબ્યુશન મેઇનલી કયા એરિયામાં જોવા મળશે? તો કે જ્યાં ફેટનું પ્રમાણ વધારે હોય ત્યાં આ એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે વધારે પડતી ડિસ્ટ્રીબ્યુટ થતી જોવા મળશે. ફોર એન એક્ઝામ્પલ બ્રેઇન અને લીવર, બરાબર? હવે ચલો એ તો સમજી ગયા કે જ્યાં ફેટ વધારે હશે ત્યાં એ વાઇલ્ડલી ડિસ્ટ્રીબ્યુટેડ જોવા મળશે. લીવર બી સમજી ગયા, બીકોઝ કે લીવરની અંદર લિપિડ મેમ્બ્રેન્સ અથવા તો ફેટ મેમ્બ્રેન્સ છે વધારે પડતી જોવા મળે છે, ધેટ્સ વાય ત્યાં એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે વધારે પડતી ઓબ્ઝર્વ થશે, ધેટ ઇઝ બટ ઓબ્વિયસ. વોટ અબાઉટ બ્રેઇન? બ્રેઇનની અંદર શું કામ જે છે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે એ લિપિડ સોલ્યુબલ હોય છે એટલા માટે બ્રેઇનની અંદર થાય છે, બીકોઝ કે બ્રેઇનની અંદર જે બ્લડ બ્રેઇન બેરિયર, બરોબર? આપણા બ્રેઇન સુધી પહોંચવા માટેનું જે ગેટવે છે, જે આપણું બ્લડ બ્રેઇન બેરિયર, એ આખું બ્લડ બ્રેઇન બેરિયર શેનાથી બનેલું છે? ફેટથી. એ આખી જે BBB છે એ શું છે તો કે એક આખી ફેટ લેયર છે. શું છે? ફેટી લેયર છે, મેડ અપ ઓફ ફેટ. સો ત્યાં વધારે પડતું ફેટ હોવાના લીધે એન્ટીસાયકોટિક મેડિકેશન્સનું એબ્ઝોર્પ્શન વધારે લીવર અને બ્રેઇનની અંદર જોવા મળે છે. ક્લિયર દેટ થિંગ, બરોબર? ડિસ્ટ્રીબ્યુશન આપણે એનું જોઈએ છીએ ક્યાં? તો કે એવા એરિયા કે જેની અંદર ફેટ વધારે હોય ત્યાં એનું ડિસ્ટ્રીબ્યુશન વધારે જોવા મળે. ફોર એક્ઝામ્પલ બ્રેઇન અને લીવર. લીવર ઓકે, બીકોઝ કે ત્યાં ફેટ સેલ્સ જે છે વધારે છે, ફેટ અમાઉન્ટ જે છે વધારે પ્રેઝન્ટ છે એટલા માટે ત્યાં. બ્રેઇનમાં શું કામ? તો કે બ્રેઇન સુધી પહોંચવાનો જે મેઇન એન્ટ્રન્સ છે બ્લડ બ્રેઇન બેરિયર એ આખી ફેટથી બનેલી છે, ધેટ ઇઝ અ ફેટી લેયર, બરોબર? તો એ ડ્રગ જે છે એ કેવી છે? લિપોફિલિક છે, બરાબર? તો એનું સૌથી વધારે ડિસ્ટ્રીબ્યુશન ક્યાં જોવા મળશે? બ્રેઇનમાં અને લીવરમાં. ક્લિયર? નેક્સ્ટ ઇઝ મેટાબોલિઝમ, બરાબર? તો હવે એનું મેટાબોલિઝમ આપણે શું જોયું? તો કે એનું ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ લીવરમાં થાય છે, મતલબ કે મેટાબોલાઇઝ ક્યાં થાય છે? ડ્રગ લીવરની અંદર. અને એક્સક્રીશન, ઓકે, આપણા બોડીનું એક્સક્રીશનનું જે મેજર મીડિયમ જે છે એ શું છે? કિડનીઝ. તો ડ્રગ આપણે ઓરલી એડમિનિસ્ટર કરેલી છે, એનું ડિસ્ટ્રીબ્યુશન ક્યાં થશે? તો કે એવા એરિયાની અંદર કે જ્યાં ફેટ વધારે હોય. એનું મેટાબોલિઝમ ક્યાં થશે? તો કે લીવરની અંદર. અને એક્સક્રીટ આઉટ ક્યાંથી થશે? તો કે કિડનીઝમાંથી, બરાબર? 4 વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો પહેલું તો કે એનું એડમિનિસ્ટ્રેશન, તો કે ઓરલ. બીજું તો કે એનું ડિસ્ટ્રીબ્યુશન ક્યાં? તો કે ફેટની અંદર,
મતલબ કે જ્યાં ફેટ વધારે હોય ત્યાં બ્રેઇનની અંદર અને લીવરની અંદર. ત્રીજું એનું મેટાબોલિઝમ ક્યાં થશે તો કે લીવરમાં, અને ચોથું એનું એક્સક્રીશન ક્યાં થશે તો કે કિડનીમાં. બરાબર, આ હતી આખી એન્ટીસાયકોટિક મેડિકેશન્સની ફાર્મેકોકાઇનેટિક્સ. ક્લિયર દેટ થિંગ? બરાબર, કે એક વખત તમે એન્ટીસાયકોટિક મેડિકેશન લીધી પછી એના 4 સ્ટેજ એ કઈ કઈ જગ્યાએ કમ્પ્લીટ કરે છે. Now, most of the antipsychotics tends to have a therapeutic window. If the blood level is below this window, the drug is ineffective. બરાબર, તો શું કહેવા માંગે છે તો કે કોઈ પણ ડ્રગ જેને આપણે એડમિનિસ્ટર કરીએ એની એક પર્ટિક્યુલર થેરાપ્યુટિક વિન્ડો હોય. નાઉ વોટ મીન બાય ધેટ થેરાપ્યુટિક વિન્ડો? તો કે કોઈ પણ ડ્રગ આ રેન્જની અંદર જે છે હોય, એક હોય એનો મિનિમમ ઇફેક્ટિવ ડોઝ, અને એક હોય એનું મેક્સિમમ ટોક્સિક ડોઝ. બરાબર, નાઉ વોટ ઇઝ મિનિમમ ઇફેક્ટિવ ડોઝ? મિનિમમ ઇફેક્ટિવ ડોઝ મતલબ કે કોઈ પણ ડ્રગને વર્ક કરવા માટે આટલા અમાઉન્ટ ઓફ ડ્રગ તો જોઈશે જ. બરાબર, આનાથી ચાલુ કરશો મિનિમમ, આપણે એમ કહીએ કે ઓછામાં ઓછું આટલું તો જોશે, તો ઓછામાં ઓછું આટલું તો જોશે, ધેટ ઇઝ મિનિમમ ઇફેક્ટિવ ડોઝ. કે આટલા લેવલ ઉપર ડ્રગ પ્રેઝન્ટ હશે તો જ એની ઇફેક્ટ બતાવવાની શરૂઆત થશે. બરાબર, નાઉ ધીસ ઇઝ થેરાપ્યુટિક રેન્જ. ધીસ ઇઝ થેરાપ્યુટિક રેન્જ, કે આટલાથી આટલાની વચ્ચે જો આ ડ્રગ તમારી બ્લડ સ્ટ્રીમની અંદર પ્રેઝન્ટ હશે તો મતલબ કે એની પોતાની હાઈએસ્ટ ઇફેક્ટિવ થેરાપ્યુટિક ઇફેક્ટ જે છે એ આપી શકશે. અને જો એ આ અમાઉન્ટ કરતાં વધી જશે તો એ બ્લડની અંદર શું ક્રિએટ કરશે? ટોક્સિસિટી ક્રિએટ કરશે. બરાબર, શું હોય તો કે કોઈ પણ ડ્રગની 3 વસ્તુ હોય. પહેલું હોય મિનિમમ ઇફેક્ટિવ ડોઝ, બીજું હોય મેક્સિમમ ટોક્સિક ડોઝ, અને એની વચ્ચે જે વસ્તુ રિલાય કરે એને કહેવાય થેરાપ્યુટિક રેન્જ. બરાબર, કે કોઈ પણ ડ્રગ બ્લડની અંદર આટલા એમજીથી આટલા એમજીની વચ્ચે આપશો તો જ એ ઇફેક્ટિવ રહેશે. આનાથી ઓછી આપશો તો એ કોઈ કામ નહીં કરે, અને આનાથી વધારે આપશો તો એ બોડીમાં ટોક્સિસિટી ક્રિએટ કરશે અને સાઇડ ઇફેક્ટ્સ જે છે, મેજર વર્સ્ટ સાઇડ ઇફેક્ટ જે છે એ પ્રોડ્યુસ કરશે. તો એને કહેવાય કોઈ પણ ડ્રગની થેરાપ્યુટિક વિન્ડો. ક્લિયર? બરાબર, શું હોય થેરાપ્યુટિક વિન્ડો? તો કે કોઈ પણ ડ્રગની મિનિમમ ઇફેક્ટિવ ડોઝથી લઈ અને મેક્સિમમ ઇફેક્ટિવ ડોઝની વચ્ચે જે થેરાપ્યુટિક રેન્જ હોય એને કહેવાય થેરાપ્યુટિક વિન્ડો. બરાબર, કે આની અંદર જો તમારા બ્લડની અંદર ડ્રગ પ્રેઝન્ટ હશે તો જે વર્ક કરશે, અધરવાઇઝ એ વર્ક કરશે નહીં. હવે જે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ છે એની હાફ લાઈફ કેટલી હોય તો કે અપ્રોક્સિમેટલી 10 to 24 આવર્સની હાફ લાઈફ જે છે એ એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે શો કરશે. વોટ મીન બાય 10 to 24 આવર્સ? તો કે 10 to 24 આવર્સની અંદર હાફ અમાઉન્ટ ઓફ ધી ડ્રગ જે છે એ બોડીમાંથી એક્સક્રીટ આઉટ થઈ જશે. સો ફોર એન એક્ઝામ્પલ 10 to 24 એટલે આપણે અપ્રોક્સિમેટ 17 લઈએ ફોર એક્ઝામ્પલ. તો 17 કલાકની અંદર જો અડધી ડ્રગ નીકળી જતી હોય તો બીજા 17 કલાક માટે હજી બોડીમાં અડધી ડ્રગ જે છે એ પ્રેઝન્ટ હશે. તો એટલા માટે એન્ટીસાયકોટિક્સનો જે ડોઝ હોય એ ફ્રિકવન્ટલી આપવામાં આવે નહીં. એની હાફ લાઈફ કેવી છે? લોંગર છે. એટલા માટે બોડીની અંદર સ્ટે કરશે વધારે સમય માટે. એટલા માટે એને વારંવાર આપવાની જરૂર રહેશે નહીં. ઇન્ટરવલ ઉપર આપણે એને ડ્રગ જે છે એડમિનિસ્ટર કરવાની રહેશે. નેક્સ્ટ જુઓ મિકેનિઝમ ઓફ એક્શન. હવે કોઈ પણ ડ્રગ છે આપણે એની ફાર્મેકોકાઇનેટિક્સ જોઈ, બીજું હોય એની ફાર્મેકોડાયનામિક્સ. ડાયનામિક્સ શું? તો કે હવે બોડી શું કરે તો આપણે જોઈ લીધું, પણ એ ડ્રગ અંદર જઈને શું કામ કરે છે ધેટ ઇઝ ફાર્મેકોડાયનામિક્સ અથવા તો એની મિકેનિઝમ ઓફ એક્શન. બરાબર,
તો શું છે તો કે ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટિક્સ વર્ક બાય ઇન્હિબિટિંગ ડોપામિનર્જિક ન્યુરોન્સ. બરાબર, આપણે જ્યારે એનું ક્લાસિફિકેશન જોયું ત્યારે જ આ વસ્તુ આપણે ડિસ્કસ કરી લીધી છે. શું તો કે જે ફર્સ્ટ જનરેશન હતી એ શું કરતી હતી, ઇન્હિબિટિંગ ડોપામિનર્જિક ન્યુરોટ્રાન્સમિશન, ડોપામિનનું લેવલ જે છે એ ઓછું કરતી હતી બાય બ્લોકિંગ D2 રિસેપ્ટર્સ. બરાબર, જેના લીધે હેલ્યુસિનેશન્સ અને ડિલ્યુઝન્સ જેવા સિમ્ટમ જે છે એ ઇમ્પ્રૂવ થતા હતા. બટ જે એટીપિકલ એન્ટીસાયકોટિક્સ છે એની અંદર ડોપામિન અને સિરોટોનિન બંને રિસેપ્ટર્સને કેવા કરવામાં આવ્યા, બ્લોક કરવામાં આવ્યા, જેના લીધે પેશન્ટનું મૂડ, કોગ્નિશન બી ઇમ્પ્રૂવ થતા જોવા મળે અને સાયકોટિક સિમ્ટમ બી રિડ્યુસ થતા જોવા મળે. તો આ હતી એની મિકેનિઝમ ઓફ એક્શન, જે ઓલરેડી આપણે ક્લાસિફિકેશનની અંદર જોયેલી છે. નેક્સ્ટ છે કોન્ટ્રાઇન્ડિકેશન્સ. બરાબર, નાઉ હિસ્ટ્રી ઓફ સિવિયર એલર્જી. શું કામ હિસ્ટ્રી ઓફ સિવિયર એલર્જી હોય તો તમારે એન્ટીસાયકોટિક મેડિકેશન ના આપવી જોઈએ? બિકોઝ કે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ એઝ અ સાઇડ ઇફેક્ટ એલર્જીક રિએક્શન સમટાઈમ્સ પ્રોડ્યુસ કરે. શું કરે તો કે એલર્જીક રિએક્શન પ્રોડ્યુસ કરે. હવે ઓલરેડી એઝ અ સાઇડ ઇફેક્ટ જો કોઈ ડ્રગ એલર્જીક રિએક્શન પ્રોડ્યુસ કરતી હોય તો એ પર્સનને જ્યારે હિસ્ટ્રી જ સિવિયર એલર્જીની હોય તો બે વસ્તુ મિક્સ કરાય નહીં. બરાબર, એનાથી પેશન્ટની કન્ડિશન જે છે વધારે પડતી વર્સ્ટ થતી જોવા મળે ઇન્સ્ટેડ ઓફ ઇમ્પ્રુવિંગ. બરાબર, સો દેટ્સ વાય ઇન કેસ ઓફ સિવિયર એલર્જી એન્ટીસાયકોટિક ડ્રગ્સ આર કોન્ટ્રાઇન્ડિકેટેડ. બીજું છે યુઝ ઓફ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિપ્રેશન્સ. બરાબર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિપ્રેશન્સ મતલબ કે CNS ડિપ્રેશન્સ. હવે કોઈ પણ XYZ બીજા રીઝનના લીધે જ્યારે પેશન્ટને CNS ડિપ્રેશન્સ ચાલતી હોય તો CNS ડિપ્રેશન્સ શું કરશે તો કે તમારી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની એક્ટિવિટીને કેવી કરશે, ઓછી કરશે. બરાબર, શું કરશે, ઓછી કરશે. હવે આપણે ડોપામિનને બ્લોક કરીને શું કરીએ છીએ, એની એક્ટિવિટીને ઓછી કરીએ છીએ. તો મતલબ કે બંને બાજુથી એક જ વસ્તુ કરવામાં આવે છે. CNS ડિપ્રેશન્સ બી બ્રેઇનની અંદર એક્ટિવિટી ઓછી કરશે અને ડોપામિન બ્લોક થશે એના લીધે બી બ્રેઇનની અંદર એક્ટિવિટી ઓછી થશે. તો પેરેલલી બંને બે અલગ અલગ એરિયાની અંદર એક્ટિવિટીઝ ઓછી થવાના લીધે પેશન્ટના રિસ્પોન્સની અંદર, બિહેવિયર્સની અંદર, થોટની અંદર, મૂડની અંદર શું થશે તો કે અલ્ટરેશન જોવા મળશે. સો ટુ અવોઇડ ધેટ અલ્ટરેશન જ્યારે CNS ડિપ્રેશન્સ ચાલતી હોય ત્યારે આપણે એન્ટીસાયકોટિક મેડિકેશન આપી શકીએ નહીં. બરાબર, થર્ડ વન ઇઝ સિવિયર કાર્ડિયાક, રિનલ અને લીવર ડિસઓર્ડર. બરાબર, કાર્ડિયાક, રિનલ અને લીવર ડિસઓર્ડર શું કામ તો કે ફર્સ્ટ ઓફ ઓલ કાર્ડિયાક. બરાબર, તો હવે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ છે એના સાઇડ ઇફેક્ટમાં તમને એરિધમિયા જોવા મળે. બરાબર, એરિથમિયા મતલબ કે ઇરરેગ્યુલર હાર્ટબીટ અથવા તો ઇરરેગ્યુલર હાર્ટ રેટ. બરાબર, તો હવે એ કેવો પ્રોબ્લેમ થયો, કાર્ડિયોવાસ્ક્યુલર સિમ્ટમ જે છે થયો. હવે જ્યારે પેશન્ટને સિવિયર કાર્ડિયાક પ્રોબ્લેમ ઓલરેડી પ્રેઝન્ટ છે તો શું આપણે એને એવી ડ્રગ આપી શકીએ કે જે એને બીજો કાર્ડિયાક પ્રોબ્લેમ જોડે જોડે એઝ અ સાઇડ ઇફેક્ટ પ્રોવાઈડ કરતી હોય? નહીં. બરાબર, સો ઇન ધેટ કેસ આપણે જ્યારે પેશન્ટને સિવિયર કાર્ડિયાક પ્રોબ્લેમ હોય તો એવા પેશન્ટને આપણે એન્ટીસાયકોટિક મેડિકેશન આપી શકીએ નહીં. સેકન્ડ થિંગ ઇઝ રિનલ અને લીવર ડિસઓર્ડર્સ. શું કામ તો કે કોઈ પણ ડ્રગની ફાર્મેકોકાઇનેટિક્સની અંદર રિનલ અને લીવર બંનેનો મેજર રોલ છે. રિનલ એને ક્યાં ઉપયોગી થશે તો કે ડ્રગને એક્સક્રીટ કરવામાં, અને લીવર અહીંયા ક્યાં ઉપયોગી છે તો કે કોઈ પણ ડ્રગને મેટાબોલાઇઝ કરવામાં. હવે કોઈ પણ ડ્રગ જે છે એ પ્રોપર એક્સક્રીટ નહીં થાય અને પ્રોપર મેટાબોલાઇઝ નહીં થાય તો શું થાય, આપણા બ્લડની અંદર એ પર્ટિક્યુલર ડ્રગની ટોક્સિસિટી ક્રિએટ થાય. બિકોઝ કે જે મેઇન બે વસ્તુ છે કે એક તો એને એક્સક્રીટ આઉટ કરી દેવી અને એક એને મેટાબોલાઇઝ કરી દેવી, એ બે વસ્તુ જ પ્રોપરલી નહીં થાય બિકોઝ ઓફ રિનલ અને લીવર ડિસઓર્ડર. બરાબર, તો એ ટાઈમે એ ડ્રગ જેને આપણે સારી વસ્તુ માટે એડમિનિસ્ટર કરવામાં આવેલી છે એ જ પર્ટિક્યુલર ડ્રગ જે છે એ બોડીમાં ટોક્સિક ઇફેક્ટ ક્રિએટ કરી દે. તો જ્યારે રિનલ, કાર્ડિયાક અને લીવર ડિસઓર્ડર પ્રેઝન્ટ હોય ત્યારે એન્ટીસાયકોટિક મેડિકેશન જે છે આપવાની નહીં. બરાબર, નેક્સ્ટ છે પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી. ના, પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી જે છે મતલબ કે બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લેસિયા. બરાબર, આની અંદર શું જોવા મળે તો કે પર્ટિક્યુલર યુરિનરી ઓબ્સ્ટ્રક્શન જોવા મળે.
શું જોવા મળે? યુરિનરી ઓબ્સ્ટ્રક્શન. હવે અગેન એક કન્ફ્યુઝિંગ વસ્તુ જે છે અહીંયા પ્રેઝન્ટ છે કે ભાઈ બિનેન પ્રોસ્ટેટ હાઇપરપ્લેસિયા છે અથવા તો યુરિનરી રિટેન્શન છે, એવા કેસની અંદર આપણે શું કામ ના આપવી જોઈએ? તો પહેલું જસ્ટિફિકેશન તો એ જ છે કે યુરિનરી ઓબ્સ્ટ્રક્શન છે, યુરિનરી રિટેન્શન છે, મતલબ કે કિડનીમાંથી પ્રોપરલી વેસ્ટ એક્સક્રીટ થતું નથી. બરાબર? યુરિનરી ટ્રેકની અંદર ઓબ્સ્ટ્રક્શન છે તો જે લીવર બ્લડમાંથી જે ડ્રગ પ્રોપર અમાઉન્ટની અંદર એક્સક્રીટ થવી જોઈએ એ થશે નહીં, અને જેના લીધે પેશન્ટને જે છે એ ફરીથી ટોક્સિસિટીવાળી કન્ડિશન લાગુ પડી શકે. ધીસ ઇઝ ધી ફર્સ્ટ સિનારીઓ. નાવ સેકન્ડ સિનારીઓ શું છે? તો કે આપણું બ્રેઇન એક ટાઈમે કન્ફ્યુઝ થઈ જાય છે. ક્યારે? તો કે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ આપણે આપીએ છીએ શું કરવા માટે? D2 રિસેપ્ટર્સને બ્લોક કરવા માટે. શું કરવા માટે? D2 રિસેપ્ટરને બ્લોક કરવા માટે. પણ ધ ટ્વિસ્ટ ઇઝ કે એસિટાઇલ કોલાઇનના રિસેપ્ટર્સ સમહાવ ડોપામિન રિસેપ્ટર્સ જેવા દેખાય છે. બરોબર? કયા? ACH, મતલબ કે એસિટાઇલ કોલાઇનના જે રિસેપ્ટર્સ છે એ શું થાય છે? ડોપામિનના રિસેપ્ટર્સ જેવા લુક અલાઇક છે. તો જ્યારે આપણે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ ડોપામિન રિસેપ્ટર્સને બ્લોક કરવા માટે આપીએ છીએ ત્યારે સમટાઈમ્સ ઇન સમ એક્સેપ્શનલ કેસીસ એ શું કરે છે? તો કે એસિટાઇલ કોલાઇનના રિસેપ્ટર્સને બી શું કરી નાખે છે? બ્લોક કરી નાખે છે. એસિટાઇલ કોલાઇનના રિસેપ્ટરને બ્લોક કરવાથી એની એન્ટીકોલિનર્જિક સાઇડ ઇફેક્ટ જે છે આપને જોવા મળે. બ્રેઇનની અંદર જ્યારે એસિટાઇલ કોલાઇન બ્લોક કરવામાં આવે તો એને શું કહેવાય? એ જે ઇફેક્ટ પ્રોડ્યુસ કરે એને એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ કહેવાય. અથવા તો એવી ડ્રગ કે જે એસિટાઇલ કોલાઇનને બ્લોક કરતી હોય ને એન્ટીકોલિનર્જિક મેડિકેશન કહેવાય. તો હવે બીકોઝ ઓફ ધી સમ કન્ફ્યુઝન ઓફ બ્રેઇન કે જ્યારે એ ડોપામિન રિસેપ્ટર્સને બ્લોક કરવા માંગે છે પણ પેરેલલી સમટાઈમ્સ એના જેવા દેખાતા એસિટાઇલ કોલાઇનના રિસેપ્ટરને બી બ્લોક કરી દે છે, એવા કેસની અંદર 3 સાઇડ ઇફેક્ટ મેઇન જોવા મળે. પહેલું છે ડ્રાય માઉથ, બીજું છે કોન્સ્ટિપેશન, અને ત્રીજું છે યુરિનરી રિટેન્શન. બરાબર? પહેલું છે ડ્રાય માઉથ, બીજું છે કોન્સ્ટિપેશન અને ત્રીજું છે યુરિનરી રિટેન્શન. બરાબર? હવે યુરિનરી રિટેન્શન આવ્યું મતલબ કે ધીસ થિંગ ઇઝ રિલેટેડ ટુ રિનલ. બરાબર? મતલબ કે યુરિનરી રિટેન્શન કેવો છે? તો કે એક રિનલ પ્રોબ્લેમ છે. હવે એનું ફંક્શન અહીંયા ડ્રગના કેસમાં શું છે? તો કે ડ્રગને એક્સક્રીટ આઉટ કરવાનું. પણ યુરિનરી રિટેન્શન હશે, પ્રોપરલી યુરિન એલિમિનેટ નહીં થતું હોય, બરાબર, તો એને યુરિન રિટેન્શન થવાના લીધે બ્લડની અંદરથી જે ડ્રગ એક્સક્રીટ થવી જોઈએ નહીં થાય અને બ્લડની અંદર ટોક્સિસિટી જે છે એ ક્રિએટ થશે. ધેટ્સ વાય જ્યારે કાર્ડિયાક રિનલ લીવર ડિસઓર્ડર હોય અથવા તો પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી હોય ત્યારે આપણે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે આપવાની નથી. બરાબર? થર્ડ વન ઇઝ પાર્કિન્સન ડિઝીઝ. બરાબર? તો પાર્કિન્સન ડિઝીઝ હોય ત્યારે તો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એન્ટીસાયકોટિક મેડિકેશન આપવાની નથી, બિકોઝ કે પાર્કિન્સનની અંદર ડોપામિનનું લેવલ ઓલરેડી શું છે? લો છે. બરાબર? ડોપામિનના રિસેપ્ટર્સ ઓલરેડી બ્લોક થઈ ગયા છે. એ જે એવા સેલ્સ કે જે ડોપામિન પ્રોડ્યુસ કરે છે ડિસ્ટ્રોય થઈ ગયા છે, અને એના લીધે કેવા સિમ્ટમ્સ જોવા મળે છે? તો કે મસલને લઈને, મુવમેન્ટને લઈને, મતલબ કે રિજિડિટી છે, ટ્રેમર્સ છે, બ્રેડિકાઇનેશિયા છે, તો એ બધા સિમ્ટમ્સ તો પાર્કિન્સનના મેઇન સિમ્ટમ્સ છે, મેજર સિમ્ટમ્સ છે. બરાબર? અને આપણી એન્ટીસાયકોટિક મેડિકેશન્સ કેવા સાઇડ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે? તો કે મોટર સાઇડ ઇફેક્ટ, મતલબ કે રિજિડિટી, ટ્રેમર્સ, બ્રેડિકાઇનેશિયા, એકાઇનેશિયા. તો હવે ઓલરેડી બોડીમાં જે વસ્તુ પ્રેઝન્ટ છે તો તમે એવી મેડિકેશન આપી શકો કે જેના સાઇડ ઇફેક્ટમાં ફરીથી એની એ વસ્તુ પ્રેઝન્ટ થતી હોય?
ઓબ્વિયસલી નોટ, બરાબર. તો પાર્કિન્સન ડિઝીઝના કન્ડિશનમાં બી તમે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ આપી શકો નહીં, બરાબર. તો મેઇનલી આ 5 કોન્ટ્રાઇન્ડિકેશન એવી છે કે જેમાં તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી હિસ્ટ્રી કલેક્ટ કરીને જોવાનું છે કે આ કન્ડિશન નથી તો જ તમે એન્ટીસાયકોટિક મેડિકેશન જે છે એ પ્રોવાઈડ કરી શકો. મતલબ કે સિવિયર એલર્જી, બિકોઝ કે એઝ અ સાઇડ ઇફેક્ટ સમટાઈમ્સ એન્ટીસાયકોટિક મેડિકેશન જે છે એલર્જી પ્રોડ્યુસ કરે છે. બીજું, યુઝ ઓફ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિપ્રેશન્સ, કાર્ડિયક રીનલ લીવર ડિસઓર્ડર, પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી એન્ડ પાર્કિન્સન ડિસીઝ. હવે નેક્સ્ટ જુઓ એના એડવર્સ ઇફેક્ટ, બરોબર. એડવર્સ ઇફેક્ટની અંદર શું છે તો કે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ કયા કયા પ્રકારના એડવર્સ ઇફેક્ટ શો કરશે, તો કે એના મોસ્ટ કોમન કે જે સૌથી વધારે શો કરતી હોય એવા 3 સાઇડ ઇફેક્ટ છે, દેટ ઇઝ એન્ટીકોલિનર્જિક, ફોટોસેન્સિટિવિટી અને એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ. ઓકે, ફર્સ્ટ છે એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ. હવે મેં તમને હમણાં જ સમજાવેલું કે એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ શું કામ, બિકોઝ કે મેં શું કીધું કે આપણું બ્રેઇન જે છે ડોપામિન રિસેપ્ટર્સને બ્લોક કરવા ટાઈમે સમટાઈમ્સ એના જેવા દેખાતા એસિટાઇલ કોલાઇનના રિસેપ્ટર્સને બી શું કરી દે છે, બ્લોક કરી દે છે. અને હવે એ એસિટાઇલ કોલાઇનના રિસેપ્ટર બ્લોક થઈ જાય તો એ કેવી ઇફેક્ટ આપે, એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ. અને એના કયા કયા 3 આપણે જોયા તો કે ડ્રાય માઉથ, કોન્સ્ટિપેશન અને યુરિનરી રિટેન્શન, એના જેવા સાઇડ ઇફેક્ટ્સ જે છે એમાં જોવા મળે. નેક્સ્ટ ઇઝ ફોટોસેન્સિટિવિટી. નાવ એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે ફોટોસેન્સિટિવ રિએક્શન શું કામ બતાવે છે, તો કે એન્ટીસાયકોટિક મેડિકેશન્સની એક પોતાની પર્ટિક્યુલર કેપેસિટી છે ટુ અબ્ઝોર્બ યુવી લાઇટ, યુવી રેડિયેશન્સ અથવા તો યુવી લાઇટ. એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે પર્સનને આપણે એડમિનિસ્ટર કરીએ તો એ મેડિકેશનની એક કેરેક્ટરિસ્ટિક્સ છે કે એ એન્વાયરમેન્ટના યુવી રેડિયેશન્સને વધારે પડતા એબ્ઝોર્બ કરે છે. હવે એ વધારે પડતા એબ્ઝોર્બ કરે છે મતલબ કે જે તે પર્સન જે છે એ વધારે પડતી લાઇટને કેવું થઈ જશે, સેન્સિટિવ થઈ જશે. કારણ કે વધારે પડતા યુવી રેઝ જો તમારી બોડી અબ્ઝોર્બ કરે તો ઇટ વિલ હાર્મ અવર વિઝન, અવર બોડી, અવર ફંક્શન્સ, બરાબર. તો ઇન ધેટ કેસ આપણે એને એઝ અ રિસ્પોન્સ શું થાય તો કે પેશન્ટની અંદર ફોટોસેન્સિટિવિટી જે છે એ ડેવલપ થઈ જાય, બરાબર. કે વધારે પડતી સનલાઇટ જે છે એ સહન કરી શકે, ટોલરેટ કરી શકે નહીં. એન્ડ ધ નેક્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ, બરાબર. તો મેઇનલી એન્ટીસાયકોટિક મેડિકેશન આ 3 પ્રકારના સિમ્ટમ્સ જે છે એ બતાવે છે. પહેલું એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ, શું કામ આપણે વાત કરી. બીજું છે ફોટોસેન્સિટિવિટી, કારણ કે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે વધારે પડતી યુવી રેડિયેશન્સ એબ્ઝોર્બ કરે છે. અને એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ એ આપણે ડિટેલમાં આગળ ડિસ્કસ કરવાના છીએ, બરાબર. ઓકે, સો નાવ કમ ટુ ધી એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ, બરાબર. હવે પહેલું તો એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ શું હોય અને શું કામ એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ કહેવામાં આવે, બરાબર. Sorry. So basically EPS are movement disorders caused by dopamine blockade in midbrain region of the brain. બ્રેઇનના જેટલા બી રિજન્સ છે એની અંદર આપણે શું કરીએ છીએ તો કે ડોપામિનના રિસેપ્ટર્સને બ્લોક કરીએ છીએ મિડ બ્રેઇન રિજનમાં. તો આ મિડ બ્રેઇન રિજન જે છે એની અંદર ડોપામિન બ્લોક થવાના લીધે મૂવમેન્ટ ડિસઓર્ડર જોવા મળે એને કહેવાય એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ, બરાબર. Now this term extrapyramidal is used because these symptoms are related to movement control system outside of pyramidal tracts, બરાબર. Now what is this pyramidal tracts, why this is called as extrapyramidal, બરાબર. તો એને આપણે ડિટેલમાં જોઈએ. પહેલું તો કે આપણું બોડી અથવા તો આપણી જે નર્વસ સિસ્ટમ જે છે એ બેઝિકલી 2 પર્ટિક્યુલર ટ્રેક ઉપર વર્ક કરે છે, પિરામિડલ ટ્રેક અને એક્સ્ટ્રા પિરામિડલ ટ્રેક, બરાબર. આ એક આખો આપણો બ્રેઇનનો પાથવે છે કે જે આપણી મૂવમેન્ટ્સને કંટ્રોલ કરે. હવે આપણી મૂવમેન્ટ્સ કેટલા ટાઈપની હોય, 2. એક હોય વોલન્ટરી મૂવમેન્ટ અને એક હોય ઇનવોલન્ટરી મૂવમેન્ટ કે જે આપણે નથી કરી શકતા.
અને વોલન્ટરી મુવમેન્ટ મતલબ કે જે તમે કરી શકો છો, તમે પોતે એક્ઝિક્યુટ કરી શકો છો. આ બે મુવમેન્ટને કંટ્રોલ કરતા આપણા બ્રેઇનની અંદર બે પાથવે હોય, એક પિરામિડલ ટ્રેક અને એક એક્સ્ટ્રા પિરામિડલ ટ્રેક. બરાબર. તો હવે આ જે પિરામિડલ ટ્રેક જે છે એક શું છે તો કે એવો ન્યુરલ પાથવે છે કે જે તમારા વોલન્ટરી મસલ્સને શું કરે, કંટ્રોલ કરે. બરાબર. આપણા વોલન્ટરી મસલ્સને કંટ્રોલ કરતો જે આપણો નર્વસ સિસ્ટમનો પાથવે હોય એને કહેવાય પિરામિડલ ટ્રેક્સ. બરાબર. અને એક્સ્ટ્રા પિરામિડલ સિસ્ટમ એવી કે જે આપણા બ્રેઇનના અધર પાર્ટ્સને રેગ્યુલેટ કરે છે કે જે આપણા ઇનવોલન્ટરી મોટર કંટ્રોલ માટે રિસ્પોન્સિબલ છે. બરાબર. તો કે આપણા બ્રેઇનના એવા એરિયાઝ કે જે આપણા ઇનવોલન્ટરી મસલ્સ કંટ્રોલ માટે રિસ્પોન્સિબલ છે એવા ટ્રેક અથવા તો એ ન્યુરલ પાથવેને કહેવાય એક્સ્ટ્રા પિરામિડલ ટ્રેક. બરાબર. અને આ જે પર્ટિક્યુલર સાઇડ ઇફેક્ટ્સ પ્રોડ્યુસ થાય છે એ ઇનવોલન્ટરી મસલ્સની અંદર જોવા મળે છે. એવી મસલ મુવમેન્ટ કે જે આપણા પોતાના કંટ્રોલમાં નથી, એવા મસલ્સની અંદર આ ડ્રગની સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. એટલા માટે આપણે એને એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ કહીએ, કારણ કે એ સિમ્ટમ્સ આપણા એક્સ્ટ્રા પિરામિડલ ટ્રેકમાં જોવા મળે છે કે જે એરિયા આપણી ઇનવોલન્ટરી મસલ મુવમેન્ટ માટે રિસ્પોન્સિબલ હોય. બરાબર. સિન્સ ધ સિમ્ટમ્સ આર અરાઇઝ ફ્રોમ ડિસ્ફંક્શન ઇન મોટર કંટ્રોલ સિસ્ટમ આઉટસાઇડ પિરામિડલ ટ્રેક, they are termed as એક્સ્ટ્રા પિરામિડલ. બરાબર. હવે આ એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ જે છે કયા કયા હોય. બરાબર. તો સો દેર આર મેઇનલી 4 ટાઈપ્સ ઓફ એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ કે જે એન્ટીસાયકોટિક મેડિકેશન્સની અંદર જોવા મળે. ફર્સ્ટ વન ઇઝ એક્યુટ ડિસ્ટોનિયા, સેકન્ડ વન ઇઝ એકાથેશિયા, થર્ડ વન ઇઝ પાર્કિન્સનિઝમ અને ફોર્થ વન ઇઝ ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા. બરાબર. હવે આપણે જો એને ઇઝીલી યાદ રાખવું હોય તો આપણે એના માટે એક શોર્ટ ફોર્મ બનાવેલું છે, ધેટ ઇઝ ADAPT, એડપ્ટ. બરાબર. So in that first is acute dystonia, A is akathisia, P is Parkinsonism and T is tardive dyskinesia. બરાબર. તો મેઇનલી આ 4 એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ જે છે એ EPSની અંદર જોવા મળે છે. લેટ્સ ડિસ્કસ ઇટ વન બાય વન. પહેલું છે એક્યુટ ડિસ્ટોનિયા. બરાબર. તો એક્યુટ ડિસ્ટોનિયાની અંદર શું જોવા મળે? જો હવે આ બધા મુવમેન્ટના જ ડિસઓર્ડર છે એટલે ચારે ચારની અંદર મુવમેન્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ જ જોવા મળશે. આપણે યાદ એ રાખવાનું છે કે કયા પર્ટિક્યુલર મુવમેન્ટ ડિસઓર્ડરની અંદર કઈ ટાઈપના મુવમેન્ટ પ્રોબ્લેમ્સ છે જોવા મળે છે. તો એની અંદર પહેલું છે એક્યુટ ડિસ્ટોનિયા. એની અંદર શું છે તો કે સડન પેઇનફુલ મસલ સ્પાઝમ્સ, મસલ્સની અંદર સ્પાઝમ જોવા મળે. કેવું તો કે એકદમ સડનલી અરાઇઝ થયેલું અને એકદમ પેઇનફુલ. બરાબર. તો એના કોમન સાઇન શું છે તો કે ટોર્ટિકોલાઇઝ અથવા તો ટ્વિસ્ટેડ નેક. અહીંયા આ બેબીની અંદર તમે જોઈ શકો છો એનો નેકનો પોસ્ચર કેવો છે તો કે ટ્વિસ્ટેડ. બરાબર. તો એ ટ્વિસ્ટેડ પોસ્ચર જ્યારે જોવા મળે તો દેટ ઇઝ અ સાઇન ઓફ એક્યુટ ડિસ્ટોનિયા. બીજું છે ઓક્યુલોગાયરિક ક્રાઇસિસ. જ્યારે તમારી આંખ જે છે એની આઈબોલ અપવર્ડલી રોલ થઈ જાય ઇનવોલન્ટરી, તો એ પર્ટિક્યુલર કન્ડિશનને કહેવાય ઓક્યુલોગાયરિક ક્રાઇસિસ. અને ઓક્યુલોગાયરિક ક્રાઇસિસ એમાં જોવા મળે તો કે ADની અંદર, એક્યુટ ડિસ્ટોનિયાની અંદર. અને બીજું છે જો અથવા તો ટંગની સ્ટીફનેસ, તમારું જો અથવા તો તમારી જીભની સ્ટીફનેસ જોવા મળે તો એને કહેવાય એક્યુટ ડિસ્ટોનિયા. ક્યારે જોવા મળે તો કે જ્યારે તમે ડ્રગ સ્ટાર્ટ કરેલી હોય એના વિધિન 1 to 3 days તમને એક્યુટ ડિસ્ટોનિયાના સિમ્ટમ્સ છે થતા જોવા મળે. હવે એની ટ્રીટમેન્ટ શું છે તો કે એન્ટીકોલિનર્જિક બેસ્ડ બેન્સ્ટ્રોપિન મેડિકેશન જે છે તમારે આપવાની છે. બરાબર. નાવ ધ ક્વેશ્ચન ઇઝ કે જો એન્ટીસાયકોટિક ડ્રગ એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ પ્રોડ્યુસ કરતી હોય તો EPSની ટ્રીટમેન્ટમાં આપણે એન્ટીકોલિનર્જિક મેડિકેશન શું કામ આપીએ છીએ? બરાબર. આ ક્વેશ્ચન્સ ડેફિનેટલી તમને લોકોને અરાઇઝ થવો જોઈએ. તો હિયર ઇઝ ધ ક્લિયર સિમ્પલર એક્સપ્લેનેશન વાય. બરાબર. હવે મેં તમને આપણે સિરોટોનિનમાં શું જોયું હતું કે સિરોટોનિન નેચરલી ડોપામિનને બ્લોક તો કરે છે. બરાબર. પણ આપણે ડ્રગ આપીએ છીએ એના લીધે ડોપામિનનું લેવલ વધારે પડતું ડ્રોપ થઈ જાય છે. તો અહીંયા શું છે તો કે એન્ટીસાયકોટિક એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ પ્રોડ્યુસ તો કરે છે પણ એટલી બધી નોટ ધેટ ઇનફ કે EPS
ને જે છે એ EPS માટે રિસ્પોન્સિબલ હોય, બરાબર. હવે આપણા બ્રેઇનની અંદર મૂવમેન્ટ મેઇનલી 2 ન્યુરોટ્રાન્સમીટર જે છે હેન્ડલ કરે. પેલું હોય ડોપામિન અને બીજું હોય એસિટાઇલકોલાઇન. હવે જ્યારે મૂવમેન્ટની વાત આવે ત્યારે ડોપામિન કેવું છે, ઇનહિબિટરી ન્યુરોટ્રાન્સમીટર, અને એસિટાઇલકોલાઇન કેવું છે, એક્સાઇટેટરી ન્યુરોટ્રાન્સમીટર, બરાબર. મતલબ કે બંને જણા કેવું કરશે તો કે ડોપામિન તમારા બ્રેઇનમાં ઇનફ પ્રોડ્યુસ થયેલું હશે તો એ તમારી જે વધતી જતી મૂવમેન્ટને ઓછું કરશે. અને એસિટાઇલકોલાઇન શું કરશે તો કે ઓછી થઈ ગયેલી મૂવમેન્ટને ફરીથી વધારશે. મતલબ કે જ્યારે એસિટાઇલકોલાઇન અને ડોપામિન બંને ઇનફ બેલેન્સ કન્ડિશનમાં હશે તો તમારી જે મૂવમેન્ટ જે છે એ પ્રોપરલી બેલેન્સ ચાલશે. મતલબ કે તમારી મૂવમેન્ટ, તમારું મસલ કોર્ડિનેશન બેલેન્સ પ્રોપર વર્ક કરશે. પણ આપણે અહીંયા શું કરીએ છીએ તો કે આ ડોપામિનને બ્લોક કરી દઈએ છીએ. હવે આપણે ડોપામિનને બ્લોક કરી દઈએ એટલે ડોપામિનનું લેવલ, એનું જે કામ છે ઇનિબિટ કરવાનું, તે વધારે શું થશે, વધારે પડતું ઇનિબિટ થઈ જશે. મતલબ કે બ્રેઇનની જે મૂવમેન્ટ, આપણી જે મૂવમેન્ટની એક્ટિવિટી જે છે એ શું થઈ જશે, વધારે પડતી ઓછી થઈ જશે. નાવ ઇન ધેટ કેસ ભલે આપણે એસિટાઇલકોલાઇન વધાર્યું નથી પણ આ ઓછું થઈ જવાના લીધે આનું લેવલ ઓટોમેટિકલી વધેલું દેખાશે, બરાબર. એનું લેવલ વધ્યું નથી. પણ જ્યારે બંને વસ્તુ બેલેન્સમાં હોય તો હવે જ્યારે આ વસ્તુ જે છે, જ્યારે બંને વસ્તુ બેલેન્સમાં હોય, ફોર એક્ઝામ્પલ આ ડોપામિન છે અને આ એસિટાઇલકોલાઇન છે, પણ આપણે શું કર્યું તો કે આ કન્ડિશનની અંદર ડોપામિનને કેવું કરી દીધું, ઓછું. હવે ડોપામિન આપણે કરી દીધું ઓછું તો ભલે આપણે એસિટાઇલકોલાઇન વધાર્યું નથી પણ થઈ શું ગયું, એસિટાઇલકોલાઇનનું રિલેટિવ રિલેશનના લીધે ઓટોમેટિકલી લેવલ જે છે કેવું થઈ ગયું, ઇન્ક્રીઝ થઈ ગયું. અને એસિટાઇલકોલાઇનના એ ઇન્ક્રીઝ થઈ જવાના લીધે આપણે EPS જોવા મળ્યા. અને હવે અહીંયા એ EPSના આ જે બધા સિમ્ટમ્સ દેખાય છે એને ટ્રીટ કરવા માટે ફરીથી આપણે એન્ટીકોલિનર્જિક મેડિકેશન જે છે આપવાની રહેશે. ડોન્ટ બી કન્ફ્યુઝડ, બરાબર. ડોપામિન, એસિટાઇલકોલાઇન આ 2 ન્યુરોટ્રાન્સમીટર આપણી મૂવમેન્ટને કંટ્રોલ કરવા માટે રિસ્પોન્સિબલ છે. ડોપામિન મૂવમેન્ટના કેસમાં ઇનિબિટરી ન્યુરોટ્રાન્સમીટર છે અને એસિટાઇલકોલાઇન એક્સાઇટેટરી છે. મતલબ કે જો આ વધેલું અને આ ઓછું બે બેલેન્સમાં હશે તો તમારી મૂવમેન્ટ જળવાઈ રહેશે. પણ એન્ટીસાયકોટિક મેડિકેશનની અંદર આપણે ડોપામિનને શું કરીએ છીએ, બ્લોક કરવાની મેડિકેશન આપીએ છીએ. તો ભલે આપણે આને વધારતા નથી પણ જ્યારે આપણે આને ઓછું કરી દઈએ તો આનું લેવલ ઓટોમેટિકલી વધેલું દેખાશે અને આ ઇમ્બેલેન્સના લીધે એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ આપને દેખાય છે, બરાબર. તો આ એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સને ટ્રીટ કરવા માટે આપણે એન્ટીકોલિનર્જિક મેડિકેશન આપીએ જેનાથી શું થાય તો કે આ ઘટી ગયેલું ડોપામિન અને વધી ગયેલું એસિટાઇલકોલાઇન ફરીથી બેલેન્સમાં આવી શકે અને આ જે સિમ્ટમ્સ જે છે અપિયર થાય અને EPSની અંદર ઇમ્પ્રુવમેન્ટ થતું જોવા મળે, બરાબર. નેક્સ્ટ છે એકાઇથેશિયા, બરાબર. એકાઇથેશિયાની અંદર શું છે તો કે સિવિયર ઇનર રેસ્ટલેસનેસ જોવા મળશે. પેશન્ટ શાંતિથી એક જગ્યાએ ઝપીને બેસી શકશે નહીં, બરાબર. મતલબ કે કોન્સ્ટન્ટ પેસિંગ. ના, વોટ ઇઝ કોન્સ્ટન્ટ પેસિંગ? પેશન્ટને જે છે એ કન્ટિન્યુઅસલી ચાલ કરવાની ટેવ હોય તો એને કહેવાય કોન્સ્ટન્ટ પેસિંગ. અને લેગ શેકિંગ, ઘણા લોકોને બેઠા બેઠા આવી રીતે પગ હલાવવાની ટેવ હોય તેને શું કહેવાય, લેગ શેકિંગ. આપણે નોર્મલી કરતા હોઈએ બટ એકાઇથેશિયાની જ્યારે અપિયર થાય ત્યારે આ બે વસ્તુ જે છે એકદમ સિવિયરલી જોવા મળે, બરાબર. ક્યારે જોવા મળે તો કે 3 to 7 days આફ્ટર સ્ટાર્ટિંગ. ડ્રગ સ્ટાર્ટ કર્યાના 3 થી 7 દિવસની અંદર એકાઇથેશિયાનો પ્રોબ્લેમ જે છે આપણે જોવા મળે, જેની ટ્રીટમેન્ટમાં આપણે બેન્ઝોડાઇઝાપાઇન અને પ્રોપેનોલોલ જે છે એ આપવાની છે, બરાબર. નેક્સ્ટ જે છે શું છે તો કે પાર્કિન્સનિઝમ, બરાબર. હવે ડ્રગ ઇન્ડ્યુસ્ડ પાર્કિન્સન શું કામ જોવા મળે તો કે પાર્કિન્સન શું વસ્તુ છે, ડોપામિનનું લેવલ ઓછું થઈ જવાના લીધે મોમેન્ટની અંદર પ્રોબ્લેમ આવે છે. એન્ટીસાયકોટિક મેડિકેશનમાં આપણે શું કરીએ છીએ તો કે જાણી જોઈને ડોપામિનનું લેવલ ઓછું કરીએ છીએ જેના લીધે બટ ઓબ્વિયસ પાર્કિન્સનિઝમના સિમ્ટમ્સ જે છે જોવા મળે છે, જેમ કે ટ્રેમર, સ્ટીફનેસ, રિજિડિટી, માસ્ક લાઇક ફેસ અને શફલિંગ ગેટ. ક્યારે જોવા મળે તો કે જ્યારે ડ્રગને તમે 1 to 3 મંથ સુધી કન્ટિન્યુ કરેલી હોય એવા કેસની અંદર તમને પાર્કિન્સનિઝમ જોવા મળે.
અગેન એની ટ્રીટમેન્ટમાં બી આપણે શું કરીએ છીએ તો કે એન્ટીકોલિનર્જિક મતલબ કે બેન્ઝોટ્રોપિન મેડિકેશન જે છે આપણે એને આપીએ છીએ. એન્ટીકોલિનર્જિકનું આ એક એક્ઝામ્પલ હંમેશા યાદ રાખી લેજો, બેન્ઝોટ્રોપિન, બરાબર. આ ડ્રગ જે છે આપણે પાર્કિન્સનની ટ્રીટમેન્ટમાં યુઝ કરીએ છીએ. નેક્સ્ટ અને લાસ્ટ છે ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા, બરોબર. EPSનો ફોર્થ સિમ્ટમ ધેટ ઇઝ ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા. આની અંદર શું જોવા મળશે તો કે આ સૌથી સિવિયર અને વર્સ્ટ છે, બીકોઝ કે આનો ઓનસેટ બી લેટ થશે અને અગેન ઇટ ઇઝ ઇરિવર્સિબલ, બરાબર. રિવર્સિબલ હોય તો તમે એને ફરીથી ક્યોર કરી શકો, બટ ધીસ ઇઝ ઇરિવર્સિબલ ટાઈપ ઓફ મુવમેન્ટ ડિસઓર્ડર, બરાબર. એની અંદર શું જોવા મળશે? લિપ્સ મેકિંગ, ટંગ્સ મુવમેન્ટ, ગ્રીમાસિંગ, ચુઈંગ મોશન અને ફિંગર મોશન. તમારા ફેસના રિલેટેડ વિયર્ડ એક્સપ્રેશન્સ જે છે એમાં અપિયર થતા જોવા મળશે. લિપ્સ મેકિંગ મતલબ કે લિપ્સને પ્રેસ કરીને અનવોન્ટેડ સાઉન્ડ પ્રોડ્યુસ કરવો. ટંગ મુવમેન્ટ્સ મતલબ કે ટંગ પ્રોટ્રુટ કરીને ફરીથી અંદર લઈ લેવી. ગ્રીમાસિંગ મતલબ કે બઝાર ફેશિયલ એક્સપ્રેશન્સ આપવા. ચુઈંગ મોશન મતલબ કે સતત કંઈક ચાવતા હોય એવું મુવમેન્ટ કરવી. અને ફિંગર મુવમેન્ટ મતલબ કે કન્ટિન્યુઅસલી તમારી ફિંગર્સ જે છે એને કોઈના કોઈ રીતે તમે મુવમેન્ટ કરાવો. તો આ બધા સિમ્ટમ્સ કેના છે તો કે ટાર્ડિવ ડિસ્કાઇનેશિયાના. ક્યારે જોવા મળે તો કે આફ્ટર લોંગ ટર્મ યુઝ મતલબ કે જ્યારે મહિના અથવા તો વર્ષો સુધી તમે એન્ટીસાયકોટિક મેડિકેશન લીધેલી હોય ત્યારે જઈને તમને ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા છે એ જોવા મળે. એના ટ્રીટમેન્ટમાં તમે શું કરી શકો તો કે ધેટ ઇઝ ઇરિવર્સિબલ મતલબ કે એની કોઈ ડ્રગ ટ્રીટમેન્ટ નથી. કાં તો તમે ડ્રગને સ્ટોપ કરી શકો અને કાં તો એનું અમાઉન્ટ રિડ્યુસ કરી શકો, બરાબર. તો આ હતા એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ, બરાબર. કયા કયા 4 એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ આપણે જોયા? પહેલું જોયું આપણે એક્યુટ ડિસ્ટોનિયા. શું છે તો કે સડન પેઇનફુલ મસલ સ્પાઝમ. શું જોવા મળે તો કે ઓક્યુલોગાયરી ક્રાઇસિસ અને ટોર્ટિકોલાઇઝ આની અંદર જોવા મળે. બીજું જોયું આપણે એકેથેસિયા. એકેથેસિયાની અંદર શું જોવા મળે તો કે ઇનર રેસ્ટલેસનેસ અને પેશન્ટ કેનોટ સ્ટીલ, બરાબર. એની અંદર શું છે તો કે પ્રોપેનોલોલ. પ્રોપેનોલોલ શું કરશે તો કે તમારી એક્ટિવિટીને કામ કરશે અને આ તમે જે કન્ટિન્યુઅસ મૂવમેન્ટ કરો છો એને રિડ્યુસ કરશે. ત્રીજું છે પાર્કિન્સનિઝમ. ડોપામિનના લેવલ ઓછો થવાના લીધે મૂવમેન્ટ ડિસઓર્ડર્સ જોવા મળશે જેની અંદર ટ્રેમર્સ, મસલ સ્ટીફનેસ, માસ્ક લાઇક ફેસ, સફલિંગ ગેટ આ બધું જોવા મળશે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા. ક્યારે જોવા મળે તો કે આ એક સિવિયર લેટ ઓનસેટ અને ઇરિવર્સિબલ મૂવમેન્ટ ડિસઓર્ડર છે જે આફ્ટર અ લોંગ મતલબ કે મહિનાથી વર્ષો સુધી તમે જ્યારે એન્ટીસાયકોટિક્સનો યુઝ કરેલો હોય ત્યારે જોવા મળે છે. એની ટ્રીટમેન્ટ શું છે તો કે તમારે કમ્પ્લીટલી ડ્રગ સ્ટોપ કરી દેવી પડે યા ફિર એનો ડોઝ જે છે એકદમ રિડ્યુસ કરી દેવો પડે. નાવ કમ ટુ ધી અધર સાઇડ ઇફેક્ટ. EPS સિવાયના હવે કયા સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે તો એની અંદર પહેલું છે એ ગ્રેન્યુલોસાઇટોસિસ. કોમ્પિટિટિવ બેઝ ક્વેશ્ચનના આસ્પેક્ટમાં આ બંને વસ્તુ જે છે ઇમ્પોર્ટન્ટ છે, સિએલોરિયા અને એ ગ્રેન્યુલોસાઇટોસિસ. તો પહેલું તો એ ગ્રેન્યુલોસાઇટોસિસ મતલબ શું તો કે WBCની એક ટાઈપ હોય ધેટ ઇઝ ન્યુટ્રોફિલ્સ, બરાબર. હવે ન્યુટ્રોફિલ્સ ટાઈપના WBCનું જ્યારે બોડીની અંદર લેવલ ઓછું થઈ જાય, ઘટી જાય અથવા તો એ WBC બ્રેકડાઉન થઈ જાય એ પર્ટિક્યુલર પ્રોસેસને કહેવાય એ ગ્રેન્યુલોસાઇટોસિસ. પણ આની અંદર એ ગ્રેન્યુલોસાઇટોસિસ શું કામ જોવા મળે તો કે WBC આપણા પ્રોડ્યુસ ક્યાં થાય? બોન મેરોની અંદર, બરોબર. હવે એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે એ બોન મેરોને શું કરશે? ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી અફેક્ટ કરશે અને એની ઉપર એની સાઇડ ઇફેક્ટ બતાવશે. હવે આ બોન મેરો ઉપર જ્યારે એન્ટીસાયકોટિક મેડિકેશન્સની સાઇડ ઇફેક્ટ આવશે તો એ જે વસ્તુ પ્રોડ્યુસ કરે છે દેટ ઇઝ WBC, પર્ટિક્યુલરલી ન્યુટ્રોફિલ્સ. આ ન્યુટ્રોફિલ્સના લેવલની અંદર ડ્રોપ જોવા મળશે અથવા તો એ સેલ્સ જે છે એ બ્રેકડાઉન થતા જોવા મળશે જે પ્રોસેસને કહેવાય એ ગ્રેન્યુલોસાઇટોસિસ. તો એ જે છે એઝ અ સાઇડ ઇફેક્ટ એન્ટીસાયકોટિક મેડિકેશનની અંદર જોવા મળશે. ધ નેક્સ્ટ વન ઇઝ સિએલોરિયા. નાઉ વોટ યુ મીન બાય સિએલોરિયા મતલબ કે એક્સેસિવ ડ્રુલિંગ. એક્સેસિવ ડ્રુલિંગ મતલબ કે જે વ્યક્તિને વધારે પડતી લાળ ટપકતી હોય કન્ટિન્યુઅસલી એને કહેવાય ડ્રુલિંગ, બરોબર. તો એને કહેવાશે સિએલોરિયા. શું કામ તો કે
એન્ટીસાયકોટિક મેડિકેશન્સના લીધે પેશન્ટને વધારે પડતું સલાઇવેશન જોવા મળશે અને મોઢામાં વધારે પડતું સલાઇવેશન જોવા મળે છે એના લીધે એક્સેસિવ ડ્રોલિંગ અથવા તો સિએલોરિયા જોવા મળશે. આપણે આને સ્પેશિયલી અલગથી એટલા માટે સ્ટડી કરીએ છીએ બિકોઝ કે આ બંને વસ્તુ જે છે એક જ પર્ટિક્યુલર ડ્રગ ક્લોઝાપાઇનના સાઇડ ઇફેક્ટ્સ છે. બરાબર, ક્લોઝાપાઇન ટાઈપની જે એન્ટીસાયકોટિક જ્યારે ચાલતી હોય તો એઝ અ સાઇડ ઇફેક્ટ ઓફ ક્લોઝાપાઇન આ બે સાઇડ ઇફેક્ટ જે તમને મેજરલી જોવા મળે છે એન્ડ ધેટ કેન બી આસ્કડ ઇન કોમ્પિટિટિવ એક્ઝામ્સ ઓલ્સો. બરાબર, તમને આ ક્વેશ્ચન પૂછવામાં આવે કે એક્સેસિવ ડ્રુલિંગ અથવા તો સિએલોરિયા અથવા તો એગ્રેન્યુલોસાઇટોસિસ છે એ નીચેનામાંથી કઈ ડ્રગના સાઇડ ઇફેક્ટ તરીકે જોવા મળે છે. 4 ઓપ્શન આપશે, એકાદું એન્ટી પાર્કિન્સોનિયન આપશે, એકાદું એન્ટી ડિપ્રેશન્સ આપશે. 4 ઓપ્શનની અંદર એક હશે ક્લોઝાપાઇન. બરાબર, એન્ટીસાયકોટિક લખેલું હશે નહીં, તો તમારે ક્લોઝાપાઇન યાદ રાખવી એટલા માટે જરૂરી છે. બરાબર, બીજું છે ડર્મેટોલોજીકલ સાઇડ ઇફેક્ટ જેવા કે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ અને ફોટોસેન્સિટિવ રિએક્શન. તો ફોટોસેન્સિટિવ રિએક્શન તો આપણે જોયું કે શું કામ, તો કે યુવી રેડિયેશન્સ વધારે પડતા એબ્ઝોર્બ થાય એના માટે ડર્મેટાઇટિસ અને ફોટોસેન્સિટિવ રિએક્શન્સ જે છે એ જોવા મળે છે. બરાબર, next is nursing responsibility for patients receiving antipsychotics. એઝ અ નર્સ તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે જ્યારે તમે પેશન્ટને એન્ટીસાયકોટિક મેડિકેશન એડમિનિસ્ટર કરતા હો. બરાબર, ફર્સ્ટ ઇઝ ઇન્સ્ટ્રક્ટ ધ પેશન્ટ ટુ ટેક સિપ્સ ઓફ વોટર ફ્રિક્વન્ટલી ટુ રિડ્યુસ ડ્રાયનેસ ઓફ માઉથ. મેં તમને કીધું હતું એઝ અ એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ ડ્રાય માઉથ જે છે એ જોવા મળે. તો એ ડ્રાય માઉથને રિલીવ કરવા માટે શું કરવાનું, તો કે આપણે પેશન્ટને કહેવાનું કે નાના નાના પાણીના ઘૂંટડા તમારે ફ્રિકવન્ટલી પીતા રહેવાના રહેશે. A high fiber diet, increased fluid intake and laxatives if needed to help patient reduce constipation. Again there is a side effect જેની ટ્રીટમેન્ટ માટે આપણે નર્સિંગ રિસ્પોન્સિબિલિટીનું ધ્યાન રાખવાનું છે. ફર્સ્ટલી ડ્રાયનેસ ઓફ માઉથને બિકોઝ કે એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ તરીકે ડ્રાયનેસ ઓફ માઉથ જોવા મળે છે, કોન્સ્ટિપેશન જોવા મળે છે, તો એને રિલીવ કરવા માટે આપણે હાઈ ફાઈબર ડાયટ આપવાનું છે. Advise the patient to get up from the bed to chair very slowly. This is an important measure to prevent fall and other complications resulting from orthostatic hypotension. Now this is the most important thing here, that is orthostatic hypotension. શું છે orthostatic hypotension? તો કે તમે જ્યારે સડનલી એક નોર્મલ પોઝિશનમાંથી ઊભા થાવ અને તમારું બીપી સડનલી ડ્રોપ થઈ જાય અને તમને ચક્કર આવે એ વસ્તુને કહેવાય ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન. બરાબર, તમે બી ક્યારેક ને ક્યારેક ફીલ કરેલું હશે કે તમે આરામથી સૂતા છો, ઝટકો મારીને આમ ઊભા થઈને ચાલવાની ટ્રાય કરો તો તમને ચક્કર આવે. બરાબર, શું કામ, તો કે એક રેસ્ટિંગ કન્ડિશનમાંથી તમારું બોડી સડનલી એક્ટિવિટીમાં આવે તો તમારું બ્લડ પ્રેશર ફોર અ સેકન્ડ ફોર અ વાઇલ કેવું થઈ જાય, ડ્રોપ થઈ જાય. એ બ્લડ પ્રેશર ડ્રોપ થઈ જવાના લીધે તમને ડિઝીનેસ જેવું ફીલ થાય એને કહેવાય ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન. તો એન્ટીસાયકોટિક મેડિકેશન્સ એડમિનિસ્ટર કરતા પેશન્ટની અંદર આ ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન થવાના ચાન્સીસ વધારે હોય છે. બરાબર, તો એવા કેસની અંદર આપણે પેશન્ટને કહેવાનું છે કે તમે બેડ ઉપરથી ચેર ઉપરથી ઊભા થાઓ, શાંતિથી નિરાતે આપણે એને હેલ્પ કરી અને ઊભા કરવાના છે. ઓબ્ઝર્વ ધ પેશન્ટ રેગ્યુલરલી ફોર અબનોર્મલ મૂવમેન્ટ્સ. મૂવમેન્ટ ડિસઓર્ડર એઝ અ સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે તો આપણે પેશન્ટની મૂવમેન્ટ્સ જે છે એને રેગ્યુલરલી ઓબ્ઝર્વ કરવાની રહેશે. ટેક ઓલ સીઝર પ્રિકોશન્સ. જો સીઝર્સના એપિસોડ તમને જોવા મળે છે તો તમારે પ્રોપર સીઝર પ્રિકોશન્સ જે છે એ લેવાની છે. અને એડવાઇઝ ધ પેશન્ટ ટુ યુઝ સનસ્ક્રીન મેઝર્સ, યુઝ ઓફ ફૂલ સ્લીવ, ડાર્ક ગ્લાસીસ એક્સેટ્રા ફોર ફોટોસેન્સિટિવ રિએક્શન. બરાબર, શું કામ, તો કે એન્ટીસાયકોટિક મેડિકેશનનો સાઇડ ઇફેક્ટ શું છે, ફોટોસેન્સિટિવિટી, મતલબ કે યુવી લાઇટ એબ્ઝોર્પ્શન. એ યુવી લાઇટ એબ્ઝોર્પ્શનને અવોઇડ કરવા માટે આપણે શું યુઝ કરીએ, સનસ્ક્રીન. બરાબર, તો એન્ટીસાયકોટિક મેડિકેશન રિસીવ કરતા પેશન્ટને આપણે કહેવાનું છે કે ભાઈ તમે સનસ્ક્રીન લગાડીને બહાર જતા જાઓ, સનગ્લાસીસ પહેરીને બહાર જાઓ, ફૂલ સ્લીવના કપડાં જે છે પ્રોપરલી તમારું બોડી કવર કરી અને આઉટસાઇડ સન એક્સપોઝરની અંદર એન્ટર થાવ. અધરવાઇઝ એની અંદર શું જોવા મળે, ફોટોસેન્સિટિવ રિએક્શન જે છે જોવા મળે. બરાબર, તો આ હતી એન્ટીસાયકોટિક મેડિકેશન્સ. બરાબર, શું જોયું આપણે એન્ટીસાયકોટિક મેડિકેશન્સની અંદર,
તો કે એન્ટીસાયકોટિક મેડિકેશન મતલબ કે છે સાયકોટિક ડિસઓર્ડર સાયકોટિક સિમ્ટમ્સને ટ્રીટ કરતી હોય. કેટલા ટાઈપની હોય? 2. ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન. ફર્સ્ટ જનરેશન માત્ર D2 રિસેપ્ટર્સને બ્લોક કરે છે. સેકન્ડ જનરેશન D2 પ્લસ સિરોટોનિનને બ્લોક કરશે. ઇન્ડિકેશન્સની અંદર આપણે અલગ અલગ મૂડ ડિસઓર્ડર, ઓર્ગેનિક ડિસઓર્ડર્સ, ફંક્શનલ સાયકોટિક ડિસઓર્ડર, ચાઇલ્ડહુડ ડિસઓર્ડર અને ન્યુરોટિક ડિસઓર્ડર્સના એક્ઝામ્પલ જોયા. ધેન આફ્ટર એની ફાર્મેકોકાઇનેટિક્સ, બરાબર. ઓરલી એનું એડમિનિસ્ટ્રેશન થશે. ડિસ્ટ્રીબ્યુશન એનું ક્યાં થશે? તો કે જ્યાં ફેટ વધારે હોય લીવરમાં, બ્રેઇનમાં, અને જ્યાં ફેટ વધારે પ્રેઝન્ટ હોય ત્યાં એનું એબ્ઝોર્પ્શન થશે. મેટાબોલિઝમ એનું થશે લીવરમાં, અને એક્સક્રીશન એનું થશે કિડનીના થ્રુ, બરાબર. ધેન આફ્ટર શું જોયું આપણે? એના સાઇડ ઇફેક્ટ્સ. તો કે મેઇનલી એના સાઇડ ઇફેક્ટમાં એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ, ફોટોસેન્સિટિવિટી અને EPS જોવા મળે. શું કામ જોવા મળે એ બી આપણે ડિસ્કસ કરી લીધું. એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમની અંદર 4 પ્રકારના એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ જે છે એ જોવા મળે. પહેલું જે છે આપણે એડપ્ટ તરીકે એને યાદ રાખવાનું, એક્યુટ ડિસ્ટોનિયા, એકેથેશિયા, પાર્કિન્સનિઝમ અને ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા. ધેન આફ્ટર આપણે લાસ્ટમાં 2 અધર સિમ્ટમ જોયા જે સ્પેશિયલી જ્યારે ક્લોઝાપાઇન એડમિનિસ્ટર થતી હોય ત્યારે જ જોવા મળે છે, ધેટ ઇઝ એગ્રેન્યુલોસાઇટોસિસ અને સિયાલોરિયા. અને લાસ્ટ આપણે જોઈ નર્સિંગ રિસ્પોન્સિબિલિટીઝ. હવે આપણે એવા થોડાક MCQ જોઈ લઈએ કે જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે છે એ મેઇનલી પૂછાઈ શકે છે અને આપણે એને સોલ્વ કરી લઈએ, બરાબર. Okay, now come to the main first question. The efficacy of a psychiatric drug refers to. Efficacy કોને કહેવાય? તો કે the amount of required drug to produce effect? No. Maximum therapeutic effect achievable, minimum toxic dose કે speed of absorption, બરાબર. તો શું છે? તો કે જે બી ડ્રગ છે એ મેક્સિમમ કેટલી થેરાપ્યુટિક ઇફેક્ટ અચીવ કરી શકે છે એને આપણે કહીએ કોઈ પણ ડ્રગની એફિકસી. તો અહીંયા રાઈટ આન્સર શું થશે? તો કે બી, મેક્સિમમ થેરાપ્યુટિક ઇફેક્ટ અચીવેબલ, બરાબર. નેક્સ્ટ ઇઝ પોટેન્સી ઓફ અ ડ્રગ. એ ડ્રગને અચીવ કરવા માટે જે અમાઉન્ટ ઓફ ડ્રગ જોઈએ એને કહેવાય પોટેન્સી. તો આમાંથી કયું ઓપ્શન રિલાયેબલ છે? તો કે ડોઝ રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ મેક્સિમમ ઇફેક્ટ. એ મેક્સિમમ ઇફેક્ટને પ્રોડ્યુસ કરવા માટે જે અમાઉન્ટ ઓફ ડ્રગ જોઈએ એને કહેવાશે એની પોટેન્સી. ધ થર્ડ વન ઇઝ હાફ લાઈફ ઓફ એન એન્ટીસાયકોટિક ડ્રગ. કોઈ પણ એન્ટીસાયકોટિક ડ્રગની હાફ લાઈફ કોને કહેવાશે? તો કે ટાઈમ ફોર કમ્પ્લીટ ડ્રગ એલિમિનેશન? નો. ટાઈમ ફોર હાફ ઓફ ધી ડ્રગ ટુ બી રિમૂવ ફ્રોમ બ્લડ. હાફ લાઈફ મતલબ હાફ ઓફ ધી ડ્રગ. જે હાફ ઓફ ધી ડ્રગને બ્લડ સ્ટ્રીમમાંથી રિમૂવ થતાં જે ટાઈમ લાગે છે એને આપણે કહીએ એની હાફ લાઈફ, બરાબર. નેક્સ્ટ છે ટિપિકલ એન્ટીસાયકોટિક્સ પ્રાઇમરીલી એક્ટ. ટિપિકલ મતલબ કે ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટિક હતી એ કયા રિસેપ્ટરને બ્લોક કરતી હતી? તો કે ઓનલી D2 રિસેપ્ટર્સને જે છે એ બ્લોક કરતી હતી. NMDA અને GABAનો આપણે એન્ટીસાયકોટિક્સમાં કોઈ જિક્ર છે જ નહીં. 5-HT is the another name for serotonin. પણ એ ટિપિકલ એન્ટીસાયકોટિક્સની અંદર સિરોટોનિન બ્લોક થાય છે. ટિપિકલની અંદર ઓનલી ફર્સ્ટ જનરેશનની અંદર ઓનલી જે છે એ D2 રિસેપ્ટર જ બ્લોક કરવામાં આવે છે. ફિફ્થ વન ઇઝ એ ટિપિકલ એન્ટીસાયકોટિક્સ ડિફર ફ્રોમ ટિપિકલ બીકોઝ એ ટિપિકલ જે છે ટિપિકલથી કઈ રીતે ડિફરન્ટ છે? બીકોઝ ઇટ બ્લોક્સ D2 પ્લસ સિરોટોનિન. એ D2 અને સિરોટોનિન બંનેને બ્લોક કરે છે, ધેટ્સ વાય એ જે છે એના પરથી અલગ પડે છે. A patient with sudden torticollis and oculogyric crisis 2 days after starting haloperidol is experiencing. ઓકે, આ ક્વેશ્ચન ક્યાંથી છે? એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સની અંદરથી છે. તો કે પેશન્ટ જે છે એ ડ્રગ સ્ટાર્ટ કર્યાના 2 દિવસની અંદર ટ્વિસ્ટેડ નેક અને ઓક્યુલોગાયરિક ક્રાઇસિસ જે છે શો કરે છે. તો મતલબ કે એને હેલોપેરિડોલ એક એન્ટીસાયકોટિક મેડિકેશન છે. તો મતલબ કે એને કયા ટાઈપનું EPS જે છે જોવા મળે છે? તો આપણે જે ADAPT
આ જોયું હતું એમાંનું ફર્સ્ટ જે છે શું છે એક્યુટ ડિસ્ટોનિયા. તો એક્યુટ ડિસ્ટોનિયા ટાઈપના EPSની અંદર જે છે આપને આ ટાઈપના સિમ્ટમ્સ જે છે જોવા મળે છે. નેક્સ્ટ ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ ફોર એક્યુટ ડિસ્ટોનિયા. એક્યુટ ડિસ્ટોનિયાને આપણે સૌથી વધારે બેસ્ટલી કઈ મેડિકેશન્સની થ્રુ કરી શકીએ તો કે બે, એક્યુટ ડિસ્ટોનિયા અને ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા. આ બંને સિમ્ટમ્સ એવા છે, સોરી પાર્કિન્સન, હા, કે જેને આપણે એન્ટીકોલિનર્જિક્સથી છે ટ્રીટ કરીએ છીએ. તો અહીંયા આપણા ઓપ્શન શું આવશે તો કે એન્ટીકોલિનર્જિક મેડિકેશન જે છે એનાથી આપણે એક્યુટ ડિસ્ટોનિયાને જે છે એ ટ્રીટ, એન્ટીકોલિનર્જિક મેડિકેશન્સ નથી આપણે એને ટ્રીટ કરી શકીએ, જેની અંદર એક્ઝામ્પલ છે બેન્સ્ટ્રોપિન. નેક્સ્ટ છે એકાઇથેશિયા ઇઝ બેસ્ટ મેનેજ્ડ વિથ. એકાઇથેશિયા જે છે એ કઈ ડ્રગથી સૌથી સારી રીતે મેનેજ થઈ શકે તો કે બેન્સ્ટ્રોપિન નો, એમાન્ટાડિન નો, ક્લોઝાપાઇન નો. પ્રોપેનોલોલ ડ્રગ જે છે જે આપણે એના મેનેજમેન્ટમાં જોયેલી હતી, દેટ ઇઝ અ બીટા બ્લોકર, બરાબર. એનાથી એકાથેશિયાના સિમ્ટમ્સ જે છે ટ્રીટ કરી શકાય. ડ્રગ ઇન્ડ્યુસ્ડ પાર્કિન્સનિઝમ ઇઝ ડ્યુ ટુ બ્લોકેજ ઓફ, બરાબર. ડ્રગ ઇન્ડ્યુસ્ડ પાર્કિન્સનિઝમ છે અહીંયા એઝ અ સિમ્ટમ ઓફ EPS. શાના લીધે અપિયર થાય છે તો કે ડોપામિન પાથવે બ્લોક થવાના લીધે, મિડ બ્રેઇનની અંદર ડોપામિન જ્યારે બ્લોક થાય છે એના લીધે એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમમાં તમને પાર્કિન્સનના સિમ્ટમ જે છે જોવા મળે છે, બરાબર. એન્ટીસાયકોટિક્સ આર મોસ્ટ યુઝફુલ ઇન એક્યુટ મેનિયા. મેનિયાવાળી કન્ડિશનમાં બી આપણે એન્ટીસાયકોટિક ડ્રગ્સનો યુઝ કરી શકીએ છીએ. વાય? બિકોઝ ઇટ ડિક્રીઝિસ સિરોટોનિન? નો. રેપિડલી રિડ્યુસ હાઇપરડોપામિનર્જિક એક્ટિવિટી, ઇન્ક્રીઝ ગાબા લેવલ્સ કે કરેક્ટ થાઇરોઇડ ઇમ્બેલેન્સ. તો મેનિયા વખતે આપણે જોયું હતું કે મેનિયામાં શું જોવા મળે તો કે હાઇપરડોપામિનર્જિક એક્ટિવિટી જોવા મળે અને એન્ટીસાયકોટિક શું કરે? ડોપામિનને બ્લોક કરે. તો આપણે શું કરશું અહીંયા યુઝફુલ કેમાં છે મેનિયામાં તો કે બીકોઝ કે રિડ્યુસ કરે છે હાઇપરડોપામિનર્જિક એક્ટિવિટીને, એટલા માટે આપણે મેનિયામાં એ વસ્તુ આપીએ. હાઈ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ ઓફ એન્ટીસાયકોટિક લીડ્સ ટુ. હવે એન્ટીસાયકોટિક્સ જે છે એનું ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ કેવું જોવા મળે છે? હાઈ જોવા મળે છે. તો એના લીધે શું જોવા મળશે તો કે રિડ્યુસ અમાઉન્ટ ઓફ રીચિંગ સિસ્ટમેટિક સર્ક્યુલેશન. જે ડ્રગ અમાઉન્ટ જેટલું સિસ્ટમેટિક સર્ક્યુલેશનમાં પહોંચવું જોઈએ એની અમાઉન્ટ કેવી જોવા મળે તો કે એકદમ ઓછી જોવા મળે, રિડ્યુસ્ડ અમાઉન્ટ, બરાબર. લીવર મેટાબોલિઝમની નીડ એવું ના હોય, ફાસ્ટર એલિમિનેશન નથી થતું અને ઓરલ બાયો અવેલેબિલિટી એવું ઓપ્શન આપણે એવું કશું મેન્શન આપણે કરેલું જ નહોતું. નેક્સ્ટ, ધ થેરાપ્યુટિક વિન્ડો રિફર્સ ટુ. હવે કોઈ પણ ડ્રગની થેરાપ્યુટિક વિન્ડો કોને કહેવાય તો કે ટાઈમ રિક્વાયર્ડ ફોર મેક્સિમમ ઇફેક્ટ? નો. ડિફરન્સ બિટવીન મિનિમમ ઇફેક્ટિવ ડોઝ એન્ડ મેક્સિમમ ટોક્સિક ડોઝ. આપણે એક આખી રેન્જ જોઈ હતી કે મિનિમમ ઇફેક્ટિવ ડોઝ અને મેક્સિમમ ઇફેક્ટિવ ડોઝની વચ્ચેની જે રેન્જ હોય એને આપણે કહીએ થેરાપ્યુટિક વિન્ડો, બરાબર. નેક્સ્ટ ઇઝ અ પેશન્ટ રિપોર્ટ સિવિયર ડ્રુલિંગ વિથ ક્લોઝાપાઇન. ક્લોઝાપાઇન મેડિકેશનવાળું પેશન્ટ સિવિયર ડ્રુલિંગ જોવા મળે છે તો મતલબ એ શું છે, એને શું કહેવાય? ઝેરોસ્ટોમિયા કહેવાય? નો. એકાથેશિયા કહેવાય? નો. એગ્રેન્યુલોસાઇટોસિસ કહેવાય? નો. એક્સેસિવ ડ્રુલિંગ આપણે કોને કહીએ તો કે સિયાલોરિયાને આપણે કહીએ એક્સેસિવ ડ્રુલિંગ. તો એ પેશન્ટની અંદર જ્યારે એક્સેસિવ ડ્રુલિંગ જોવા મળતું હોય તો એને આપણે કહીએ સિયાલોરિયા. અ નર્સ શુડ ચેક WBC કાઉન્ટ ક્લોઝલી ફોર વિચ ડ્રગ. કઈ ડ્રગ એડમિનિસ્ટર થતી હોય તો તમારે WBC કાઉન્ટ જે છે મોનિટર કરવું જોઈએ. હેલોપેરિડોલ? નો. રિસ્પેરિડોન? નો. એપિપ્રાઝોલ? નો. ક્લોઝાપાઇનના સાઇડ ઇફેક્ટ છે બે, ધેટ ઇઝ એગ્રેન્યુલોસાઇટોસિસ અને બીજું છે સિયાલોરિયા. તો જ્યારે એગ્રેન્યુલોસાઇટોસિસની વાત આવે તો આપણે ક્લોઝાપાઇન ડ્રગ એડમિનિસ્ટર થતી હોય ત્યારે એને ક્લોઝલી મોનિટર કરવાની રહેશે, બરોબર. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન પ્રિવેન્શન રિક્વાયર્સ. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન જો તમારે પ્રિવેન્ટ કરવું છે તો તમારે શું કરવું જોઈએ? એને હાઈ પ્રોટીન ડાયટ આપવું જોઈએ. એની કોઈ ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન સાથે કોઈ રિલેશન છે જ નહીં. સ્લો પોઝિશન ચેન્જીસ, ઇન્ક્રીઝ સોલ ઇન્ટેક્ટ અને ડેઇલી ECG. આપણે એની પોઝિશન જ્યારે ચેન્જ કરે ત્યારે એને સ્લોલી ચેન્જ કરવાનું કહેવાનું છે, જેનાથી ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન જે છે પ્રિવેન્ટ થાય, બરોબર.
EPS occurs mainly because antipsychotics block dopamine in. હવે એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સ જે છે શાના માટે જોવા મળે, તો કે આપને ખબર છે કે એ ડોપામિનના લીધે જ જોવા મળે, પણ કયા રીજનમાં, તો કે મિડ બ્રેન, જ્યાં એક્સ્ટ્રા પિરામિડલ પાથવે આવેલો છે એવા મિડ બ્રેન રીજનની અંદર જ્યારે ડોપામિનના રિસેપ્ટર્સ બ્લોક થાય છે એવા સમયે જે છે EPS છે જોવા મળે છે. બિફોર ગિવિંગ એન્ટીસાયકોટિક્સ ધ નર્સ મસ્ટ ચેક. ઓકે, બિફોર ગિવિંગ મતલબ કે આપણે એની કોન્ટ્રાઇન્ડિકેશન ચેક કરવાની વાત અહીંયા છે કે ભાઈ એન્ટીસાયકોટિક ડ્રગ એડમિનિસ્ટર કરવી છે તો એની પહેલાં આપણે શું શું ચેક કરવું જોઈએ. એનું હેર ટેક્સચર, ફિઝિકલ એસેસમેન્ટની કોઈ જરૂર નથી. એનું કેલ્શિયમ લેવલ ના, બ્લડ એસેસમેન્ટની કોઈ જરૂર નથી. એનું બ્લડ શુગર ઓનલી બ્લડ શુગર અસેસમેન્ટ કરવાની કોઈ નીડ નથી. બરાબર, જોવાનું શું છે આપણે, કાર્ડિયાક અને હિપેટિક ફંક્શન. બિકોઝ કે જો પેશન્ટને સિવિયર કાર્ડિયાક, લીવર અને રિનલ ડિસઓર્ડર હોય તો એવા કેસની અંદર આપણે એને એન્ટીસાયકોટિક આપી શકીએ નહીં. સો ધ રાઇટ ઓપ્શન ઇઝ કે પહેલાં શું ચેક કરવું જોઈએ આપણે, એનું કાર્ડિયાક અને હિપેટિક ફંક્શન. Tardive dyskinesia is characterized by the last, બરોબર, and the most severe. એની અંદર શું જોવા મળે તો કે માસ્ક લાઇક ફેસ, ટ્રંક પ્રોટ્રુઝન ને લિપ સ્મેકિંગ, આઈ ડેવિએશન કે સિવિયર રેસ્ટલેસનેસ. બરાબર, તો માસ્ક લાઇક ફેસ છે એ આપને પાર્કિન્સનમાં જોવા મળે. આઈ ડેવિએશન જે છે એ આપને જોવા મળે એક્યુટ ડિસ્ટોનિયાની અંદર. રેસ્ટલેસનેસ જે છે જોવા મળે એકાથેશિયાની અંદર. બી, ટ્રંક પ્રોટ્રુઝન અને લિપ સ્મેકિંગ. વિયર્ડ ફેશિયલ એક્સપ્રેશન્સ જે છે આપણે ટાર્ડિવ ડિસ્કાઇનેશિયાની અંદર જોવા મળે છે. તો ધ રાઇટ આન્સર ઇઝ ટ્રંક પ્રોટ્રુઝન પ્લસ લિપ સ્મેકિંગ. ધ પિરામિડલ ટ્રેક્સ આર રિસ્પોન્સિબલ ફોર. હવે એક્સ્ટ્રા પિરામિડલ અને પિરામિડલ બે ટ્રેકની આપણે વાત કરેલી હતી. તો પિરામિડલ ટ્રેક શાના માટે રિસ્પોન્સિબલ છે? તમારી ઇનવોલન્ટરી મોમેન્ટ્સ માટે? નો. તમારા કોર્ડિનેશન માટે? નો. તમારા રિફ્લેક્સ કંટ્રોલ માટે? નો. પિરામિડલ અને એક્સ્ટ્રા પિરામિડલ જે છે મેઇનલી તમારી બંને ટાઈપની મુવમેન્ટ, તમારી ઇનવોલન્ટરી અને તમારી વોલન્ટરી. તો ઇનવોલન્ટરી મુવમેન્ટ્સનું તો આપણે એક્સ્ટ્રા પિરામિડલ સિમ્ટમ્સનું આખું એક્સપ્લેનેશન જોયેલું જ છે. બરાબર, વોલન્ટરી મસલ મુવમેન્ટ્સ જે છે એ તમારું પિરામિડલ ટ્રેક જે છે એ કંટ્રોલ કરે છે. સ્ટુપરસ પેશન્ટ શુડ નોટ બી. હવે પેશન્ટ જે છે સ્ટુપરસ કન્ડિશનમાં હોય તો આપણે શું ના કરવું જોઈએ, તો કે એને હાઇડ્રેશન પ્રોવાઈડ કરવું જોઈએ. બરાબર, બીજું છે મોનિટર ફોર રેસ્પિરેશન, હા કરવું જોઈએ, પણ આપણે અહીંયા શું છે પ્રાયોરિટી સેટ કરવાની છે. ઓપ્શન્સ બધા સાચા છે. એને ગીવન આઈએમ મેડિકેશન, ઓકે, ઇફ એ ઓરલી નથી લઈ શકતું તો એને આઈએમ મેડિકેશન પણ આપવી જોઈએ. એને એસ્પિરેશન માટે મોનિટર પણ કરવું જોઈએ. એને હાઇડ્રેશન પણ પ્રોવાઈડ કરવું જરૂરી છે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે તો કે એને ફોર્સ્ડ ઓરલ મેડિકેશન આપણે કરવાનું નથી. આ બધી વસ્તુ જે છે એ તો કરવાની જ છે. આપણે જે નથી કરવાની એ વસ્તુ જોવાની છે. શું? તો કે એને ફોર્સફુલી ઓરલ એડમિનિસ્ટ્રેશન ડ્રગનું કરવાનું નથી. બરાબર, નેક્સ્ટ જુઓ કોન્ટ્રાઇન્ડિકેશન્સ ફોર એન્ટીસાયકોટિક યુઝ. એન્ટીસાયકોટિક કન્ડિશન્સ ડ્રગ છે તો એના કોન્ટ્રાઇન્ડિકેશનની અંદર શું આવી શકે તો કે હાઇપરથાઇરોઇડિઝમ, પાર્કિન્સન, ડાયાબિટીસ અને રિનલ ઇશ્યુઝ. તો રિનલ ઇશ્યુ હોય તો ડ્રગ કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય. બરોબર, ડાયાબિટીસ હોય, પાર્કિન્સન હોય અને હાઇપરથાઇરોઇડિઝમ હોય. માઇલ્ડ રિનલ ઇશ્યુઝ છે તો કોઈ ઇશ્યુ નથી. બરોબર, પણ ડાયાબિટીસ છે ત્યારે બી એટલો ઇશ્યુ આવશે નહીં. હાઇપરથાઇરોઇડિઝમનો બી કોઈ રિલેશન છે નહીં. પણ જ્યારે ઓલરેડી પાર્કિન્સન ડિઝીઝ પ્રેઝન્ટ હોય એવા કેસની અંદર તમે એન્ટીસાયકોટિક મેડિકેશન આપી શકો નહીં. બરાબર, બિકોઝ કે પાર્કિન્સન ઓલરેડી મુવમેન્ટ ડિસઓર્ડર આરે રિલેટેડ છે અને એન્ટીસાયકોટિક મેડિકેશન્સ જે છે ઓલરેડી મુવમેન્ટ ડિસઓર્ડર એઝ અ સાઇડ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે. બરાબર, તો એવા ટાઈમે તમે પાર્કિન્સન ડિસીઝ જ્યારે હોય તો દેટ ઇઝ અ કોન્ટ્રાઇન્ડિકેશન કે તમે એન્ટીસાયકોટિક મેડિકેશન આપી શકો નહીં. બરાબર, આઈ હોપ તમને લોકોને એન્ટીસાયકોટિક્સનો કોન્સેપ્ટ બહુ સારી રીતે સમજાઈ ગયો હશે. આવા જ વધારે લેક્ચર્સ માટે, વધારે પડતી યુઝફુલ ઇન્ફોર્મેશન માટે તમે માય નર્સિંગ એકેડમીની ઓનલાઈન તથા ઓફલાઈન બેચમાં જોઈન કરી શકો છો. હા, માય નર્સિંગ એકેડમી હવે ઓફલાઈન પણ અવેલેબલ છે. તમે અહીંયા ક્લાસરૂમમાં આવી અને તમારી કોમ્પિટિટિવ પ્રિપરેશનની જર્ની જે છે એને આગળ વધારી શકો છો. થેન્ક યુ સો મચ. આઈ હોપ તમને એન્ટીસાયકોટિક્સનો કોન્સેપ્ટ બહુ સારી રીતે સમજાઈ ગયો હશે.
આવનારા લેક્ચર્સની અંદર આપણે એન્ટી એન્ઝાઇટી જેવી ટ્રીટમેન્ટ મોડાલિટીઝ જે છે એના કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.